મોરબી સુરેશ જોશી શતાબ્દી વંદનાની આ બેઠકમાં આપ સૌ રસિકોનું સ્વાગત છે। આ વેળા શતાબ્દી વંદનાની 3 બેઠક છે અને તેમાં સુરેશ જોશી અને જયંત પાઠક બંનેનું સુરત સાથે અનુસંધાન છે। તેનો આનંદ મને સુરતી હોવાને નાતે હોય એ સ્વાભાવિક છે। સુરેશ જોશી મૂળ વાલોડના અને સોનગઢમાં તેમનો એક એવો સમય વીત્યો જેમના નિબંધોમાં રહસ્યમયતા સાથે, આદિમ ગંધ સાથે, પ્રકૃતિના લય સાથે પાછો વળ્યો। સુરેશભાઈ વિશે મારે વધુ કહેવાનું નથી, પણ સ્વતંત્રતા પછીના સમયકાળમાં તેમના સર્જન, વિવેચન, સંપાદનની પ્રવૃત્તિ એક બહુ પ્રભાવી સાહિત્યિક આંદોલન જગાડી શકી છે। એમણે આપણને આપણી સાહિત્યિક પરંપરાઓ વિશે પણ નવી રીતે વિચારતા કર્યા છે અને તેમના સમયકાળમાં સર્જન વિવેચનના વિભાવો પણ બદલ્યા છે। સુરેશભાઈએ વિશ્વ સાહિત્યની કૃતિઓ અને સાહિત્યિક વાદો સાથે આપણી ભાષાના સર્જક વિવેચકોનો સઘન પરિચય કરાવ્યો। આપણી વાર્તા, કવિતા, નવલકથા, નિબંધ અને વિવેચન અધ્યયનની દિશા અને શૈલીઓ બદલી। શિરીષભાઈની અધ્યક્ષતામાં, શિરીષભાઈ પંચાલની અધ્યક્ષતામાં આ આપણી દ્વિતીય બેઠક શરૂ થઈ રહી છે। એ આપણે માટે અત્યંત આનંદદાયી કહેવાય, કારણ કે તેઓ ગુજરાતી સાહિત્યની સુદીર્ઘ પરંપરાના ભાવક અને અધ્યેયતા છે। શિરીષ પંચાલની સુરેશ જોશી સંદર્ભે ઓળખ આપવાની હોય તો, અને એક જ લાઈનમાં આપવાની હોય તો કહી શકાય કે સુરેશભાઈના સાનિધ્યમાં જ એમની સાહિત્યકાર તરીકેની પ્રજ્ઞા, અધ્યયન, અભ્યાસ ને વિવેચનની દ્રષ્ટિ ખીલી અને વિકસી છે। એમણે સુરેશ જોશીની પરંપરાને આગળ વધારી છે, પણ સમાંતરે ગુજરાતી સાહિત્યની અનેક પરંપરા અને તેના કાર્યને પણ તપાસ્યું। એમના સર્જન વિવેચનના કાર્યમાં એટલી વિપુલતા છે કે સ્પષ્ટ રીતે કહી શકાય કે તેમના જેટલું કાર્ય કરનારા આજે તેઓ એક જ છે। તમે તેમની ગુજરાતી સાહિત્ય વિવેચન શૈલીના ગ્રંથો જોશો કે પછી કાવ્ય વિવેચનની સમસ્યાઓ, વિવેચન પોથી, વાત આપણા વિવેચનની અને પશ્ચિમનું સાહિત્ય વિવેચન કે પછી ગુજરાતી વાર્તા સંચયના 2 ભાગ જોશો તો આ વિપુલતા તમને દિગ્મૂઢ કરી દેશે। સુરેશ જોશી વિશેનું એમનું કાર્ય માનીતી અણમાનીતી સંચયથી આરંભાયો અને સુરેશ જોશીના સાહિત્ય વિશ્વના કુલ 15 ખંડોનું સંપાદન અને દરેક ખંડોમાં સુદીર્ઘ પ્રાસ્તાવિકોમાંથી પસાર થાઓ તો જણાશે કે ગુરુ વંદના કેવી રીતે થાય। મોટા કામ પાર પાડવા તેમને હંમેશ ગમ્યા છે અને એટલે જ તેઓ ભારતીય વિશ્વના 5 દમદાર ગ્રંથો આપણને આપી શક્યા છે। ડોક્ટર શરીફાબેન વિજયવાળાના સંપાદનમાં શિરીષ પંચાલ અધ્યયન ગ્રંથ પ્રગટ થયો છે। તેમાંથી એકવાર પસાર થશો કે થશે તેને શિરીષ પંચાલ જેવી પ્રતિભા વિવેચન ક્ષેત્રે દુર્લભ છે એની પ્રતીતિ થશે। સુરેશભાઈની બેઠકને તેઓ આપણને ઉદ્ઘાટિત કરી આપીએ। શિરીષભાઈ। સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ, રઘુવીરભાઈ, મહામંત્રી ચિંતિતાબેન તથા સાહિત્ય પ્રેમી બધા જ શ્રોતાજનો,
એક રીતે તો છેલ્લા કેટલા બધા સમયથી હું સુરેશ જોશી વિશે લખતો રહ્યો, બોલતો રહ્યો, પ્રસ્તાવનાઓ લખી. એટલે પછી મને થયું કે એ બધામાંથી ફરી પસાર થવું એ પુનરાવર્તન જેવું લાગે. એટલે જરા જુદા પ્રકારનો વિષય પસંદ કર્યો. અત્યારે સૌથી મોટી કટોકટી શિક્ષણની, સાહિત્ય શિક્ષણની. એટલે સુરેશ જોશી એમણે સાહિત્ય શિક્ષણ વિશે કયા પ્રકારના વિચારો કર્યા અને એમાંથી આજે આપણને કેટલા પ્રસ્તુત છે એની આપણે તપાસ કરી શકીએ. સુરેશ જોશી વિશે કેટલીક ગેરમાન્યતાઓ પણ પ્રચલિત છે. સુરેશ જોશીએ પશ્ચિમનું અનુકરણ કર્યું. સુરેશ જોશીએ ગુજરાતી ટૂંકી વાર્તાને મારી નાખી. સુરેશ જોશીએ ઘટનાલોપ કર્યો. આ બધી ભ્રમણાઓ છે. જો જનાંતિકેમાંથી કે તેમની વાર્તાઓમાંથી આપણે પસાર થઈએ તો એ નખશીખ ભારતીય સર્જક છે. અને ભારતીય સર્જક હોવાને નાતે એમને કેટલાક વિચાર વિમર્શ કર્યા અને વિચાર વિમર્શને પરિણામે એ ગુજરાતમાં અને ગુજરાતની બહાર પ્રસિદ્ધ થયા. એમેરિટસ પ્રોફેસર ન હોવા છતાં ગુજરાતથી મુંબઈ સુધી એ વ્યાખ્યાનો આપતા રહ્યા અને એને કારણે એક આખું એક વાતાવરણ બંધાયું. એટલે પ્રશ્ન થાય કે આ સાહિત્ય શિક્ષણના મૂળમાં એમના મનમાં શું હતું? તો લગભગ 1940માં રેને વેલેકનું એક પુસ્તક પ્રગટ થયું, થિયરી ઓફ લિટરેચર. એ પુસ્તકમાં એક પ્રકરણ હતું કે સાહિત્યના અધ્યાપકો કેવું ભંગાર શિક્ષણ કરી રહ્યા છે અને એમાંથી આપણે ધારો કે બચવું હોય તો શું કરી શકીએ. એનો અર્થ એ થયો કે એ ગાળામાં અમેરિકા, યુરોપમાં પણ પરિસ્થિતિ ખરાબ જ હતી. એ પ્રકરણને કેન્દ્રમાં રાખીને સુરેશ જોશીએ કિંચિતમાં એક નિબંધ લખ્યો કે ગુજરાતી ભાષાનું સાહિત્ય શિક્ષણ. આ એક નિબંધ લખ્યો. એ નિબંધનો કેવો પ્રભાવ પડ્યો, એની કેવી ચર્ચા વિચારણાઓ થઈ એ ખાસ તો જાણવા ના મળ્યું. પણ થિયરી ઓફ લિટરેચરની નવી જે આવૃત્તિ થઈ એમાંથી પેલું પ્રકરણ કાઢી નાખ્યું. સંપાદકોએ લખ્યું કે અમે જેટલા સૂચનો કર્યા એ બધાનો અમલ અમેરિકાએ કર્યો છે, એટલે અમે એ પ્રકરણ રદ કર્યું છે. સુરેશ જોશીની કિંચિતની નવી આવૃત્તિમાંથી એ પ્રકરણ રદ નથી થયું. એનો અર્થ એ થયો કે ગુજરાતમાં પરિસ્થિતિ હજુ એવી ને એવી જ છે. તો પ્રશ્ન થાય કે
અમેરિકામાં એવું તો શું બન્યું કે જેને કારણે આ આખો પ્રશ્ન ઉકેલાઈ ગયો? એટલે અમેરિકામાં તે વખતે એક અધ્યાપકોની એક ટુકડી આવી, ક્લિન્ટ બ્રુક્સ અને મંડળી, અને એમણે 4 પુસ્તકો પ્રગટ કર્યા. પુસ્તકો એટલે સંપાદનો. અન્ડરસ્ટેન્ડિંગ પોએટ્રી, અન્ડરસ્ટેન્ડિંગ ફિક્શન, અન્ડરસ્ટેન્ડિંગ ડ્રામા, એપ્રોચ ટુ લિટરેચર. આ પુસ્તકો અમેરિકન યુનિવર્સિટીઓએ ભણાવવા માંડ્યા અને એને કારણે એક નવું વિજ્ઞાન, એક નવું શાસ્ત્ર આવ્યું. એને અમેરિકાએ નામ આપ્યું ન્યૂ ક્રિટિસિઝમ. તો આ જે નવ્ય વિવેચન આવ્યું, એ નવ્ય વિવેચને તે અમેરિકા, યુરોપની આખી પરિસ્થિતિ બદલી નાખી. સુરેશ જોશીએ આ પુસ્તકો વિશે અમને વાત કરી એટલે અમને થયું કે ચાલો આપણે પણ આ પુસ્તકોમાંથી પસાર થઈએ. એટલે ભણતા ભણતા એ પુસ્તકોમાંથી પસાર થવાનું આવ્યું. તે વખતે અમારા વિદ્યાર્થીઓને જરા ચાનક ચડી કે ચાલો આપણે સુરેશ જોશીને છેડીએ. એટલે મેં કહ્યું કેવી રીતે છેડીએ? તો કે એની જવાબદારી તારી. એટલે એમણે જવાબદારી મારા ઉપર નાખી દીધી. એટલે સુરેશ જોશી અમને ભણાવવા આવ્યા. એમનું ભણાવવાનું હતું પશ્ચિમનું વિવેચન. એટલે શરૂ કરે તે પહેલા મેં કહ્યું કે આજે અમારે પશ્ચિમનું વિવેચન નથી ભણવું, તમે અમને લલિત નિબંધ વિશે કહો. તો સુરેશ જોશીની જીભે સરસ્વતી વસ્તી હતી એટલે 1 કલાક લલિત નિબંધ વિશે બોલ્યા. એ લેખ ક્યાંય પ્રગટ ન થયો. એટલે ત્યારે ગાંઠ વાળી કે જો શિક્ષક થવું હોય તો આવા શિક્ષક થવું. એટલે હવે તે વખતે પાછા ઉમાશંકર જોશીએ તો લખ્યું કે મને તો વર્ગમાં સ્વર્ગ દેખાય છે. હવે કેવું સ્વર્ગ દેખાતું હશે એ તો ઉમાશંકર જાણે, સુરેશ જોશી જાણે. પણ સ્વર્ગ હતું એનો તો ખ્યાલ આવ્યો. તે વખતે વડોદરામાં નવરાત્રિ ચાલે ને નવરાત્રિ એટલે શું? રાત્રે 10 વાગે શરૂ થાય અને 5 વાગે પૂરી થાય. અને અમારા મેના ક્લાસ સવારે 9 વાગે ચાલુ થાય. તો આ ગરબે ઘૂમીને આવેલી થાકેલી પાકેલી કન્યાઓ 9 વાગે ક્લાસમાં આવી જાય અને બેસવાની જગ્યા ના મળે તો પાછળ ઊભી રહે. પછી એક વખત કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે બોધલેરે એક કવિતા લખેલી, એનીવેર આઉટ ઓફ ધ વર્લ્ડ. તો અમને એનીવેર આઉટ ઓફ ધ ટેક્સ્ટ લઈ જાઓ. અમારે આ જે પાઠ્યપુસ્તકો ભણવાના છે તે અમારે ભણવા નથી. અમને બીજા પુસ્તકોની દુનિયામાં લઈ જાઓ. અધ્યક્ષે વર્ગખંડ વાપરવાની છૂટ ના આપી એટલે અમારે કમાટી બાગમાં બેસવું પડ્યું. અને કમાટી બાગમાં બેસીને આ પશ્ચિમની નાટ્ય સૃષ્ટિ એના ઉપર 3 મહિના સુધી અમે વાર્તાલાપો આપ્યા. આજે પ્રશ્ન થાય કે વાસ્તવ હતું કે સ્વપ્ન હતું. એટલે
આ પ્રકારની પરિસ્થિતિ પણ તે જન્મી. સુરેશ જોશીને વિચાર આવ્યો કે આ જે ક્લિન્ટ બ્રુક્સના સંપાદનો છે એવા સંપાદન ગુજરાતીમાં થવા જોઈએ. એમને કદાચ ગ્રંથ નિર્માણ બોર્ડને કેવડાવ્યું પણ ખરું, પણ કોઈના પેટનું પાણી આવ્યું નહીં. એટલે પછી થયું કે જો આ પ્રકારના પુસ્તકો કોઈ કરતું ના હોય તો પછી આપણે નાના પાયે આપણું કામ કરવું પડે. એ નાના પાયે કામ કરવાની શરૂઆત થઈ. એટલે તે વખતે એક પરિસ્થિતિ સારી પણ હતી કે ગુજરાતી સાહિત્ય પરિષદ, બીજી સંસ્થાઓ એ લોકો શિબિરો કરતી હતી. અને એ શિબિરો તે અદ્ભુત હતી. રઘુવીરભાઈને તો યાદ છે કે એવી એક શિબિર અંબાજીમાં થયેલી. અને અંબાજીમાં થયેલી એ શિબિરમાં મનસુખભાઈ સલ્લાએ મને કહ્યું કે અમારે ત્યાં અહીં આગળ FIBAમાં ભણતી વિદ્યાર્થીનીઓ તમે જે પ્રકારની અપેક્ષા રાખશો એ પ્રકારની અપેક્ષાઓ પૂરી કરશે. એટલે થયું કે જો આ પ્રકારની શિબિરો વધુને વધુ યોજાતી રહે તો પછી આપણને કામ કરવાની એક મોકળાશ પણ મળે. અને એ મોકળાશ ધીમે ધીમે હાંસલ કરતા થયા. એટલે બીજું શું થયું કે એક દુર્ભાગ્ય આપણું, અત્યારે જે પાઠ્યપુસ્તકો ભણાવાય છે પ્રાથમિકથી માંડીને માધ્યમિક સુધી એ જોઈ જાઓ. સંપાદકોની લાંબી લાંબી ટુકડીઓ હશે એ જોઈ જાઓ. અને એની સાથે ઉમાશંકર જોશીએ અને જીનાભાઈ દેસાઈએ સાહિત્ય પલ્લવ, સાહિત્ય રત્ન નામના પુસ્તકો પ્રગટ કર્યા હતા. એ સરખાવી જુઓ, આપણને લાગશે કે આપણે કેટલા બધા દરિદ્ર છીએ. અને આપણી જે દરિદ્રતા એ આપણી પુસ્તક પસંદ કરવાની યોજનામાં છે. બીજું શું છે કે પહેલા બીજા ધોરણના જે સંપાદકો છે એને ત્રીજા ચોથા પાંચમાના સંપાદકો સાથે કોઈ સંપર્ક નહીં. એટલે હું શું કરું છું તે તમે જાણો જ નહીં. વાસ્તવમાં તો અંગ્રેજીમાં જેને ગ્રેડેડ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે એ હોવું જોઈએ. અને એ જો ના હોય તો પછી આપણે આ પ્રકારના જે સંપાદનો છે એ સંપાદનોનો કોઈ અર્થ રહેતો નથી. એટલે વાસ્તવમાં તો નવેસરથી એક ટુકડી ઊભી કરવી જોઈએ. અને એ જે ટુકડી છે એ ટુકડી દ્વારા આવા જે પુસ્તકો છે એ પુસ્તકો પ્રગટ થવા જોઈએ. અને બીજું શું છે, જેમ જેમ આપણો વિકાસ થતો ગયો તેમ તેમ મૂલ્ય રસની એક પ્રક્રિયા શરૂ થઈ. આજે તો મારી આજુબાજુ જે વાતાવરણ છે એ વાતાવરણ એમ કે છે કે ગાંધીજી જેવો અન્યાય ભારતને કોઈએ કર્યો નથી. એટલે ગાંધીજીને પણ બાજુ પર રાખો હવે. એટલે એનું જે છે સત્ય, અહિંસા, અસ્તેય, આમ તો 5 આપણા મહાવ્રત છે બૌદ્ધ અને જૈન વાળા. એ મૂલ્ય નિષ્ઠા આપણી બાજુ પર રહી ગઈ. એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા ઉપર સવાર થઈ ગયા. અને આજે પરિસ્થિતિ એવી છે
કે 8 વર્ષના બાળકને મોબાઈલ આવડે છે, પણ નાની મારી આંખ તે જોતી કાંક તે આવડતું નથી. તો આ પ્રકારના જે વિસંવાદો છે એ વિસંવાદોમાંથી બહાર આવવું કેવી રીતે એ પ્રશ્ન આપણે માટે મહત્વનો બન્યો. અને એક રીતે જોવા જઈએ તો સુરેશ જોશીને પણ એક અસંતોષ હતો. એમણે લખ્યું કે મને સારા વિદ્યાર્થીઓ નથી મળ્યા. હવે જો સારા વિદ્યાર્થીઓમાં અમારી કોઈ ગણના જ ન થતી હોય તો પછી કેવા વિદ્યાર્થીઓ જોઈએ એમને ખબર ના પડે. અને બીજી બાજુ પાછું એક પુસ્તક લખ્યું, એમાં અર્પણ લખ્યું કે મારા વિદ્યાર્થી ગુરુઓને. એટલે વિદ્યાર્થી એ ગુરુ છે, અને એ જે ગુરુ છે એ ગુરુને તમારે સ્થાપવો જોઈએ. એટલે આપણે આખા ભગતને ભૂલી જવાના કે ગુરુ થયો તો મનમાં ગયો. આપણે એ મનમાં ગયેલા ગુરુઓની શોધ કરવાની નથી, પણ આપણે નવેસરથી આપણે આપણી શોધ કરવાની છે. તો આ જે આપણી શોધ છે એ શોધ કેવી રીતે કરવી, પ્રશ્ન આ થયો. અને તમે જુઓ અત્યારે પ્રચાર માટે આપણી પાસે સાધન કયા છે? આપણે કહીશું કે સામયિકો, એક પછી એક સામયિક મળતું જાય છે. તો જો એક પછી એક સામયિક મળતું જતું હોય, વર્તમાન પત્રોમાં સાહિત્યના કોઈ સંસ્કાર આવતા જ ના હોય. રઘુવીરભાઈ તો દિવ્ય ભાસ્કરમાં લખતા હતા, હમણાં એમની કલમ બંધ થઈ ગઈ લાગે છે, ખબર નહીં કેમ. પણ આ પ્રકારનું જે માસ મીડિયા છે એ માસ મીડિયા સુધી આપણે પહોંચવું પડે. પણ વર્તમાન પત્રને એમાં કોઈ રસ નથી. તમે વર્તમાન પત્ર, હું દરરોજ સવારે લઉં છું, મને આખું વર્તમાન પત્ર જોતા 10 મિનિટ પણ નથી લાગતી. મારે કયા સમાચાર વાંચવા? જે સમાચાર આઘાતજનક છે, ભયાનક છે, એ હું વાંચ્યા કરું બેઠો બેઠો, મારે નથી વાંચવું. એટલે મારે નવેસરથી એક શોધ ચલાવવી પડે. હવે પ્રશ્ન એ થયો કે અમારી તો જીવન સંધ્યા આવી ગઈ, જીવન રાત્રિ ક્યારે આવશે એ ખબર નથી. એટલે જે પાછળ બેઠેલા છે વિદ્યાર્થીઓ, એમની જ પાસે તમે આશા રાખી શકો. પ્રફુલભાઈએ જે વાત કરેલી સવારે, એમાં હું એક થોડો ઉમેરો કરી આપું. બંગાળના કવિ વિવેચક બુદ્ધદેવ બસુ, એમણે મહાભારત ઉપર એક નાની પુસ્તિકા લખી. એ પુસ્તિકામાં પ્રશ્ન પૂછ્યો કે મહાભારતનો નાયક કોણ? એટલે તરત આપણને પૂછે તો આપણે કહીએ કૃષ્ણ, કોઈ કે અર્જુન, કોઈ કે ભીમ. બુદ્ધદેવ કે ના, કોઈ નહીં. નાયક છે યુધિષ્ઠિર. કારણ એ ઉત્તમ શ્રોતા છે, અને જે ઉત્તમ શ્રોતા છે એ આપણા માથા ઉપર. શ્રોતા નથી તો લેખક શું કરશે? શાસ્ત્રે પણ આ જ વાત કરેલી. અને શાસ્ત્ર પહેલા ઉમાશંકર જોશીએ પણ સમસંવેદન નામના નિબંધોમાં આ જ વાત કરી
પણ આપણે ઉમાશંકરને ભૂલી ગયા. આપણું તો ગુજરાત કલ્ચર છે, એટલે ગુજરાત કલ્ચર એ આ પ્રકારનું પણ કરી શકે. વિસ્મૃતિના ગહ્વરમાં આપણે ધકેલી દે, આપણો કોઈ ઠેકાણે આરો ઓવારો રહે નહીં. એટલે હવે આપણે જે શોધ કરવાની તે વિદ્યાર્થીની, અને એ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીઓની સાથે બોલાવી અને આપણે શિબિરો કરીએ. અને જે લોકોને શિબિરોના અનુભવ છે એ લોકોને આપણે કહીએ કે તમે આ પ્રકારની શિબિરો યોજો અને વિદ્યાર્થીઓને આમંત્રો. અને જો વિદ્યાર્થીઓને આ પ્રકારે આપણે આમંત્રીશું તો આવતીકાલ સૂરજ ઉગશે, નહીંતર આવતીકાલે સૂરજ નહીં ઉગે. તો આ પ્રકારની વાત આપણે યાદ રાખીને છૂટા પડીએ. અમારા બે સાથી વક્તાઓ છે. એક ટૂંકી વાર્તાના લેખક પણ છે. ટૂંકી વાર્તા વિશે વાંચ્યું છે, વિચાર્યું છે, પશ્ચિમનું પણ ખાસ્સું કામ કર્યું છે. બીજા જયદેવ શુક્લ છે, એ નિબંધ, સુરેશ જોશીના નિબંધની વાતો આપણને કરશે. ત્યાર પછી જો જગ્યા હશે, સમય હશે તો થોડી વાતો ફરી પાછા આપણે કરીશું. આભાર. આભાર શિરીષભાઈ. અને હવે બીજા વક્તા તરફ. કિરીટ દુધાતની મુખ્ય ઓળખ વાર્તાકાર. અહીં તેઓ સુરેશ જોશી નવલિકાઓ વિશે જ વાત કરવાના છે. વાર્તાકાર તરીકે તેમનો અવાજ બલિષ્ઠ છે એવું કહેવું પૂરતું નથી. તે તેમને સાંભળતા પણ થશે. બલિષ્ઠ અવાજના તેઓ વક્તા છે. જેમ જયદેવ શુક્લાએ ઓછું લખ્યું તેમ તમે કિરીટભાઈ વિશે કહી શકો. બે જ વાર્તા સંગ્રહ, બાપાના પીપર અને આમ થાકી જવું. એ બંને સંગ્રહમાં વાર્તાની સંખ્યા પણ ઓછી, પણ એટલી વાર્તાથી પણ તેઓ મહત્વના વાર્તાકાર તરીકે આપણી વચ્ચે સ્થપાયા છે. એ વાર્તામાં કાઠિયાવાડી બોલીનો રણકો વાર્તાને વિશેષ બનાવે છે. વાર્તાના પાત્રો, પરિવેશ એક જુદી સૃષ્ટિ ઘડતા હોય એવું અનુભવાશે. ચેખવ, કાફકા, આલ્બર્ટ કામુ થી માંડી આઇઝેક બેસેવિક સિંગરના સુધીના સર્જકો મર્મગ્રાહી, ભાવક. કિરીટભાઈની વાર્તાની ભાષા શૈલી સાવ પોતીકા રહ્યા છે. વિવેચક તરીકે તેઓ હવે પરિસંવાદોમાં જોવા મળે છે. બાકી 1996માં નવલિકા ચેન અને પછી 1998માં ઘનશ્યામ દેસાઈની નવલિકાના સંપાદનમાં પણ તમને તેમની વિવેચન સંપાદન દ્રષ્ટિ પમાશે. અધિક કલેક્ટર તરીકે તેઓ ગુજરાતને વહીવટી દ્રષ્ટિથી ઓળખી ચૂક્યા છે. એ વખતે અકાદમી સાથે પણ જોડાઈને તેઓ મહત્વના ઉપક્રમો પાર પાડેલા. અત્યારે એતદના એક સંપાદક છે. તેમનો રસ સિનેમા ક્ષેત્ર પણ છે. જો તેમની સાથે ગોષ્ઠી કરો તો અનેક રીતે ઉઘડે અને તમને પણ મજા આવે. કિરીટ દુધાત, બકુલ ટેલર, ભરત નાયક, ગીતા નાયક સાથે વર્ષો સુધી સહચાર્ય સાથે પણ સંકળાયેલા રહ્યા છે. વિવેચક તરીકે એઓ દેખાય છે તેવા જ આખા બોલા છે, પણ સૂક્ષ્મ દ્રષ્ટિ અને વિવેકથી પ્રમાણીને જ વાત કરે છે. એઓ સુરેશ જોશીની નવલિકાઓ વિશે પણ વાત કરશે. આભાર રાજનભાઈ, માનનીય પ્રમુખ શ્રી પ્રકાશભાઈ, આ બેઠકના અધ્યક્ષ શિરીષભાઈ, મારા સાથી વક્તા જયદેવ શુક્લ અને આપ સૌ ભાઈ બહેનો. હું મારો લેખ વાંચવાની શરૂઆત કરું એ પહેલા આભાર માની લઉં
કે આ લેખ તૈયાર કરવામાં મને મારા મિત્રો રાજેન્દ્ર મહેતા, હર્ષદ ત્રિવેદી અને પ્રવીણ કુકડિયાએ ઘણી મદદ કરી છે. આમાંથી મોટા ભાગનું હું વાંચીશ, કારણ કે મારે જે મુદ્દાઓ રજૂ કરવાના છે એ ચૂકાઈ ના જાય. સુરેશ જોશીના વાર્તા વિશેના સૈદ્ધાંતિક વિવેચને ગુજરાતી ટૂંકી વાર્તામાં નવો યુગ શરૂ કર્યો. આજે પણ કોઈ નવોદિત લેખક વાર્તા લખે ત્યારે પ્રત્યક્ષ કે પરોક્ષપણે સુજોની વાર્તા વિચારણાની અસરમાં હોવાનો જ. એમના 5 વાર્તા સંગ્રહ ગૃહ પ્રવેશ 1957, બીજી થોડીક 58, અપિચ 1965, ન તત્ર સૂર્યોપાતી 1968 અને એકદા નૈમિષારણ્ય 1980માં કુલ 63 વાર્તાઓ છે. ગૃહ પ્રવેશની 21 વાર્તાઓની ગુજરાતી વાર્તા પર જેટલી અસર પડી છે તેનાથી પણ વધારે અસર સુજોએ એ સંગ્રહમાં કિંચિત શીર્ષકથી જે નિવેદન કર્યું તેની પડી છે. એમાં ઘટનાનું તિરોધાન કે ઘટના રાસની વિચારણા રજૂ કરીને એમણે ગુજરાતી વાર્તાનો ચહેરો કાયમ માટે બદલી નાખ્યો છે. સુરેશ જોશીની વાર્તા કલાની ચર્ચા કિંચિતને સમજ્યા વગર થઈ શકે નહીં, એટલે એ વિચારણાનો થોડો ખ્યાલ મેળવી લઈએ. મેં 7 મુદ્દા તારવ્યા છે. એમના જ શબ્દોમાં, સુરેશભાઈના શબ્દોમાં, વાર્તા લખવાનું પ્રયોજન શું? મારું મન તો એક જ જવાબ આપે છે, લીલા. અહીં જે આસ્વાદ્ય છે તે આકારની નિર્મિતિની. બીજો મુદ્દો છે, આપણે જે કહેવા ઈચ્છીએ છીએ તેને એનાથી જેટલી દૂર જઈને કહીએ એટલી વધારે મજા પડે. થોમસ માન કહે છે કે ધ રિયલ આર્ટિસ્ટ નેવર ટોક્સ અબાઉટ ધ મેઇન થિંગ. અલંકાર માત્રનો ઉદ્દેશ આ જ હોય છે, મુખ્ય વસ્તુનું બને તેટલું તિરોધાન, બને તેટલો પરિહાર. ત્રીજો મુદ્દો છે, વસ્તુનું સાધારણીકરણ નહીં પણ વિલીનીકરણ કલામાં થવું જોઈએ. હું કળીને જોતો નથી, કળીની ફૂલમાં પરિણમવા તરફની ગતિને જોઉં છું. પાઉલ ક્લે આથી તો કહે છે, ધ વર્ક ઓફ આર્ટ ઇઝ એક્સપિરિયન્સ્ડ primarily as process of formation, never as a product. ચોથો મુદ્દો છે, સત્યનો સામો છેડો, ફેન્ટસી. આમ સૃષ્ટિના સર્જનનું કેન્દ્ર માનવી છે એ માન્યતા ઘડીભર અળગી કરીએ ને સામે છેડે જોઈએ તો ફરી આવીને ઊભા રહીએ છે ફેન્ટસી આગળ. 5મો મુદ્દો છે, જ્ઞાનગત સત્યો તો ગોચર છે જ, એને પ્રગટ કરવામાં કળાનો વિશેષ રહેલો નથી. કળાનો વિશેષ રૂપ વિધાનમાં છે, નવનિર્માણમાં છે. આ નિર્માણ પર ભાર મૂકવાની જરૂર હવે વિવેચકોને વર્તાવી જોઈએ. 6, એક બીજી સમસ્યા ભાષાને લગતી ઊભી થાય છે. ભાષા વ્યવહારમાં પ્રયોજીએ છીએ અને સાહિત્યમાં પણ પ્રયોજીએ છીએ. સર્જકે ભાષાનો પણ નવો સંસ્કાર કરવો પડે છે. ભાષાને માંજીને પારદર્શક કરી નાખીએ તો એનો અર્થ અમેય વિસ્તારને પામે. અને છેલ્લો અને 7મો મુદ્દો છે, આ વાર્તાઓ એટલે કે ગૃહ પ્રવેશની વાર્તાઓ વાર્તા રસિયા ભાવકોને ભાગ્યે સંતોષે. કોઈ પાત્રના સુખ દુઃખ વિશે મેં ઝાઝી ચિંતા કરી નથી. ઘટનાનો બને તેટલો રાસ કરવાનો મારો પ્રયત્ન છે. મને રસ હોય તો આકારની રચનામાં. આ વાર્તાઓ પરથી મારું મન ત્યારનું ઉઠી ગયું છે. મારે મન તો એ બની ચૂકી છે, તો પછી પ્રસિદ્ધ શા માટે કરું છું? આ એક પ્રયોગોની નોંધ છે. હું જે દિશાએ જવા પ્રયત્ન કરું છું એમાં એંધાણી માત્ર છે. એ ગંતવ્ય સ્થાને હું પહોંચી ન શકું. કદાચ મારા તપ ઓછા પડે. ગૃહ પ્રવેશમાં 21 વાર્તાઓ છે. બીજો વાર્તા સંગ્રહ છે બીજી થોડીક, એમાં 13 વાર્તાઓ છે. 1957 થી 1980ના 23 વર્ષમાં સંગ્રહને યોગ્ય ફક્ત 63 વાર્તાઓ પ્રસિદ્ધ કરવાનો વિવેક કરનારા સર્જક 1957-58માં એક વર્ષમાં 13 વાર્તા લખી નાખે તે શક્ય નથી. એટલે આ બંને વાર્તા સંગ્રહો એક જ સમયગાળામાં લખાયેલી વાર્તાના સંગ્રહો છે.
એકબીજાના પૂરક છે. બીજી થોડી શીર્ષક એ રીતે પણ જોઈ શકાય કે ગૃહ પ્રવેશ અને બીજી થોડી. એટલે સુરેશ જોશી ગૃહ પ્રવેશમાં ભલે એમ નિવેદન કરે કે આ વાર્તાઓ પરથી મન ક્યારનું ઉઠી ગયું છે, મારે મન તો એ બની ચૂકી છે, છતાં ગૃહ પ્રવેશ પ્રસિદ્ધ થાય છે. એના બીજા જ વર્ષે વધારાની 13 વાર્તાઓ પ્રકાશિત કરવાનો લોભ એ ટાળી શક્યા નથી. કિંચિત નામે નિવેદનમાં સુરેશ જોશીએ જે વિચારણા રજૂ કરી છે એની ચર્ચા લેખના પૂર્વાર્ધમાં આ 34 વાર્તાઓ સંદર્ભે અહીં એક સાથે કરું છું. વાર્તાકાર તરીકે એને પૂર્વ સુરેશ જોશી તરીકે ઓળખીએ તો મારો મુદ્દો વધારે સ્પષ્ટ થશે. કિંચિત નામના એ નિવેદનમાં રજૂ થયેલ કોઈ મુદ્દાનો મારે વિરોધ કરવાનો કશો ઈરાદો નથી, પણ એટલી વાત ધ્યાને મૂકીશ કે સિદ્ધાંત સ્થાપના એક પ્રક્રિયા છે અને તે મુજબ સર્જન કરવું એ બીજી પ્રક્રિયા છે. એટલે સિદ્ધાંતકાર સુરેશ જોશીની કસોટીમાં વાર્તાકાર સુરેશ જોશી કેટલા પાર ઉતર્યા છે એ તપાસવાનો મારો પ્રયત્ન છે. તો પૂર્વ સુરેશ જોશીને આ 34 વાર્તા એક સાથે વાંચતા એક મુદ્દો સૌ પહેલા ધ્યાને આવે છે કે અડધા જેટલી વાર્તાઓની રચના પ્રક્રિયા એક સરખી છે અને તે છે સન્નિધિકરણની રચના રીતિ. અહીં ગૃહ પ્રવેશની 10 વાર્તાઓ, જન્મોત્સવ, દ્વિરાગમન, અભિસાર, વૈશાખ સુદ 11, પાંચમો દાવ, નળ દમયંતી, 3 લંગડાની વાર્તા, કાલિય મર્દન, રિગર મોર્ટિસ અને વાતાયન. તો બીજી થોડી સંગ્રહની 4 વાર્તાઓ, કુરુક્ષેત્ર, કુર્માવતા, 2 ચુંબનો અને થીગડુમાં સન્નિધિકરણની રચના રીતિ કામમાં લેવામાં આવી છે. સન્નિધિકરણ આપણે જાણીએ છીએ તેમ એક મુખ્ય ઘટનાની સમાંતરે બીજી એક આનુષંગિક ઘટના યોજીને એના જક્સ્ટાપોઝિશન દ્વારા એના મુખ્ય ઘટના સાથે વિરોધાવીને અથવા તો સામ્ય ઊભું કરીને વાર્તા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હું થોડીક વાર્તાની સન્નિધિકરણની દ્રષ્ટિએ ચર્ચા કરું છું. જન્મોત્સવ વાર્તામાં એક ફોરેન રિટર્ન નબીરો જન્માષ્ટમીની રાતે ઇલેક્ટ્રિક ઉપકરણોની મદદથી કૃષ્ણ જન્મનું આભાસી દ્રશ્ય ઊભું કરે છે અને એની સમાંતરે બાજુમાં જ એક ઝૂંપડપટ્ટીમાં કનૈયા જેવો નિર્દોષ બાળક જન્મે છે, પરંતુ ભિખારી તરીકે તેનું સલામત ભવિષ્ય ઘડવા એના વડીલો એના પગ ટૂંપી અને તેને અપંગ બનાવી દે છે. બીજી વાર્તા વૈશાખ સુદ 11માં યુવાન વિધવા કેતકી પોતાની નાની બહેનના લગ્ન પ્રસંગની સમાંતરે પોતાના મૃત પતિની ચૈતસિક હાજરીથી શૃંગારનો ભાવ અનુભવે છે. ત્રીજી વાર્તા નળ દમયંતીમાં બેકાર પતિને આર્થિક મદદ કરવા નાયિકા ચિત્રા પૈસાના બદલામાં અજાણ્યા પુરુષ સાથે પતિને અંધારામાં રાખીને ફિલ્મ જોવા જાય છે અને એને મનગમતો સ્પર્શ કરવા દે છે. એની સમાંતરે ફિલ્મમાં સતી દમયંતી પરપુરુષથી પોતાનું શિયળ સાચવવા સફળ સંઘર્ષ કરે છે એની વાત રજૂ થઈ છે. તો વાતાયનમાં એક યુવક પોતાની અપંગતાની સમાંતરે નાના બાળક અને પાડોશીની યુવતીની જે ચાલ જુએ છે એની વાત થઈ છે. કુરુક્ષેત્રમાં નાયક પોતાના દાંપત્ય જીવનને કુરુક્ષેત્રના રણ મેદાનની 19મા દિવસની સવારે હતી તેવી વેરણ સ્થિતિમાં અનુભવે છે અને થીગડુ વાર્તામાં વૃદ્ધ પ્રભાશંકર પોતાની મૃત પત્ની પાર્વતીની યાદ અને પુત્ર હસમુખની ઉપેક્ષાથી વ્યથિત થઈને જિંદગીને ફાટેલા વસ્ત્ર જેવી અનુભવે છે અને પોતાની ઈચ્છા વિરુદ્ધ થીગડું મારવાની મજબૂરી અનુભવે છે અને એના વિપર્યાસમાં પ્રભાશંકરના મુખે દંતકથામાં ચિરાયુ નામના નાયકની વાત થયેલી છે, જે પોતાનું યૌવન જાળવી રાખવા માટે પોતાનું ફાટી ગયેલા વસ્ત્રને થીગડું મારવા માટે ફરે છે. સુરેશ જોશીનો મુખ્ય વિચાર ઘટના તત્વનું તિરોધાન કે રાસ કરવાનો હતો. એ લક્ષ્યાંક સિદ્ધ કરવા જતાં એક અણધારી પરિસ્થિતિ ઊભી થઈ છે. સ્વરૂપની દ્રષ્ટિએ ઘટના ટૂંકી વાર્તાનું સૌથી મહત્વનું ઘટક છે. પરિવેશ, સંવાદ કે અંત એ બધા પછીના ક્રમે આવે. વાર્તામાંથી ઘટના જેવા સૌથી મજબૂત આધાર સ્તંભને ખસેડવા જતા અનેક વાર્તાઓમાં એની પૂર્તિ કે વિકલ્પ રૂપે
જાણે અને અજાણે સન્નિધિકરણની રચના રીતિનો ફરજિયાત આધાર લેવો પડ્યો છે. સન્નિધિકરણ એક ક્વચિત વપરાતો રચના પ્રપંચ છે. અહીં એકાદ બે વાર્તા સિવાય ઘટનાના તિરોધાનથી સર્જાયેલો અવકાશ સન્નિધિકરણની પ્રયુક્તિથી ભરવામાં લેખક સફળ રહ્યા નથી. અર્ધદગ્ધ સર્જકના હાથે જેમ ઘટના સામાન્ય કિસ્સો બની જાય, એમ જો પર્યાપ્ત સજ્જતા ન હોય તો સન્નિધિકરણની પ્રયુક્તિને લીધે પણ વાર્તા લથડી જાય. તેની સાબિતી આમાંની મોટાભાગની વાર્તાઓ છે. દ્વિરાગમન, અભિસાર, વૈશાખ સુદ 11, પાંચમો દાવ, રિગર મોર્ટિસ, 3 લંગડાની વાર્તા, કુરુક્ષેત્ર, 2 ચુંબનો અને થીગડું વાર્તામાં 2 ઘટનાનું સન્નિધિકરણ નહીં સાંધો નહીં રેણની રીતે થયું નથી, બલકે એની કૃત્રિમતા છતી થઈ જાય છે. કેમ કે સન્નિધિકરણ એ ઘટનાનો સબળ વિકલ્પ નથી. વાર્તામાંથી ઘટનાનું તિરોધાન થવું જોઈએ એવો સિદ્ધાંત રજૂ કરતી વેળા એક વિચાર તરીકે એની નૂતનતાનું આકર્ષણ અનુભવાય, પરંતુ લેખનમાં એને સફળતાપૂર્વક ઉતારવાનું કામ કષ્ટસાધ્ય છે. પ્રમોદ કુમાર પટેલે સુરેશ જોશીની ટૂંકી વાર્તાઓમાં સન્નિધિકરણની પ્રવૃત્તિમાં આમાંની 6 વાર્તાઓ લઈ અને વિગતે તપાસ કરી છે. એક વાર્તા લઈને મારી વાત સ્પષ્ટ કરું છું. થીગડું સુરેશ જોશીની એક યશોદા વાર્તા છે, પણ એમાં રચના રીતિના પ્રશ્ન છે જેના તરફ આપણું બહુ ધ્યાન ગયું નથી. વાર્તાનો નાયક પ્રભાશંકર નામનો વયોવૃદ્ધ એકાકી સ્થિતિમાં જીવન જીવે છે. એમના મોટા દીકરા મણિશંકરનું યુવાનીમાં જ અવસાન થયું છે. પત્ની પાર્વતી પ્રૌઢાવસ્થામાં મૃત્યુ પામ્યા છે અને બીજો પુત્ર હસમુખ અને તેની પત્ની પ્રભાશંકરની અવગણના કરે છે. આથી વ્યથિત પ્રભાશંકરને જિંદગીમાં રસ નથી, પણ માગ્યું મોત મળતું નથી, એટલે કુદરતી મોત આવે ત્યાં સુધી બચેલી જીર્ણ જિંદગીને થીગડું મારીને ચલાવતા હોય એ રીતે જીવે છે. આ વસ્તુને સ્પષ્ટ કરવા માટે લેખકે પ્રભાશંકર પોતાના કોટને થીગડું મારવાનો પ્રયત્ન કરે છે. આ ક્રિયા પ્રતિકાત્મક છે. આમ 2 પ્રિય પાત્રોના મૃત્યુ, હયાત પુત્ર તરફથી મળતી અવગણના છતાં જીવવી પડતી જિંદગી, આટલી સામગ્રી પ્રભાશંકરની જિંદગીની કરુણા ઉપસાવવા માટે પૂરતી છે. પરંતુ એટલેથી ન અટકતા લેખકે સન્નિધિકરણની રચના પ્રયુક્તિ યોજીને ચિરાયુ નામના રાજકુમારની દંતકથા રજૂ કરી છે. ચિરાયુને સિદ્ધ પુરુષ તરફથી ચિર યુવા રહી શકાય એવું વસ્ત્ર મળ્યું છે, પરંતુ ચિરાયુને વિલાસી જીવન જીવવા બદલ માતા તરફથી હાયકારો મળતા શરત મુજબ એ વસ્ત્ર ફાટી જાય છે અને ચિરાયુ પોતાની મૂળ ઉંમર જેટલી વૃદ્ધાવસ્થાને પામે છે. આથી ચિર યૌવન પ્રાપ્ત કરવા કોઈ નિષ્પાપ વ્યક્તિ પાસે થીગડું મરાવવા ચિરાયુ ભટકે છે. લેખકે પ્રભાશંકર અને ચિરાયુની કથાનું સન્નિધિકરણ કર્યું છે, પણ એ 2 રીતે સફળ થતા નથી. એક પ્રભાશંકરની જિંદગી અકારી છે અને ફાટેલા વસ્ત્રને થીગડું દેતા હોય તેમ સમય પસાર કરે છે, પણ ચિરાયુને તો વૃદ્ધાવસ્થા દૂર કરવા માટે કોઈ થીગડું મારી આપે એમાં જ રસ છે. અહીં 2 પરિસ્થિતિની સમાનતા છે એવું ધારી લઈએ તો પણ નિરૂપણ કથાની અસરની તીવ્રતા વધારતી નથી. બંને પરિસ્થિતિ એકબીજાને વિરોધ આવે છે એમ ધારી લઈએ તો એનાથી પ્રભાશંકરની દારૂણ જિંદગીની તીવ્રતામાં આ રચના પ્રપંચથી કોઈ વિશેષ ઉમેરો થતો નથી. કેમ કે એ તો મૃત પુત્ર, મૃત પત્ની અને જીવિત પુત્રની અવહેલનાથી જ સ્વયં સ્પષ્ટ છે. પ્રભાશંકર પાર્વતીને જોવા ગયા ત્યારે કહેલું, એમના પત્નીને જોવા ગયા ત્યારે કહેલું, અમારા ઘરમાં એક સાંધીએ ત્યાં 13 તૂટે એવો ગાંઠ છે. સંસાર ભોગવવા કરતા થીગડું મારવાનું જ કામ તારે કરવું પડશે. પાર્વતીએ ઉલટભેર કહેલું, વારું, તમે કહેશો એટલા થીગડા મારી આપીશ, થીગડા મારતા હું નહીં થાકું. આવી સમજુ અને પ્રેમાળ પત્નીનું અધવચ્ચેથી મૃત્યુના દ્વારે પહોંચી જવું એ પરિસ્થિતિ એટલી પ્રબળ છે કે જેનાથી વાર્તા સિદ્ધ થઈ ચૂકી છે. અહીં ચિરાયુની કથા સામગ્રીનો અતિરેક છે. દ્વિરેફની વાર્તા મુકુંદરાયમાં છેલ્લે વૃદ્ધ પિતા રઘનાથ ભટ્ટના મુખે કહેવાતી દંતકથામાં વિમલ શાહ અંબાજી માતા પાસે પોતાના વંશનું નખોદ માંગે છે, પ્રકાશભાઈએ પણ એ વાત કરી, ત્યારે
વાચકના મનમાં જે સ્તબ્ધતાની લાગણી પેદા થાય છે એવી અસર આ ઉપકથાથી ઊભી થતી નથી. બીજું કે ચિરાયુની કથા અહીં ઉપકથા હોવા છતાં મૂળ કથા જેટલો જ ભાગ રોકે છે. મૂળ કથાના 950 જેટલા શબ્દોની સરખામણીએ ચિરાયુની કથામાં 890 જેટલા શબ્દો છે, જ્યારે મુકુંદરાયની મૂળ કથામાં 4200 શબ્દોની સામે ઉપકથાના 200 જેટલા શબ્દો છે. આમ ઉપકથાને મુખ્ય કથા જેટલી લંબાવવાથી લાઘવનો આધાર લઈને ચોટ ઊભી કરવાનું સુરેશ જોશી ચૂકી ગયા છે. વળી વૃદ્ધ પ્રભાશંકરથી માંડીને તો નાના બાળક સુધી બધા પાત્રો થીગડું 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 બોલ્યા જ કરે છે. એટલે વ્યંજના સુધી લઈ જવાયેલી વાત જાણે લેખક ફરીથી અભિધા સુધી લાવીને મૂકી દે છે. સન્નિધિકરણ. હવે બીજો મુદ્દો રજૂ કરું છું. આ એક જ ઉદાહરણ છે, મેં લેખમાં બીજા ઉદાહરણો આપેલા છે. સન્નિધિકરણની રચના પ્રક્રિયાથી બીજું એક પરિણામ આવ્યું. સુરેશ જોશીએ કિંચિત શીર્ષકવાળા નિવેદનમાં ઘટના અંગે કહ્યું છે કે ઘટનાનો બને તેટલો રાસ કરવાનો મારો પ્રયત્ન છે. મને રસ હોય તો તે આકારની રચનામાં છે. રાસનો અર્થ મોનિયર વિલિયમ્સની અને આપ્ટેની સંસ્કૃત શબ્દ ડિક્શનરીમાં સંખ્યામાં ઘટાડો કરવો એવો આપવામાં આવ્યો છે. અહીં આકાર સિદ્ધ કરવા જતાં સન્નિધિકરણની પ્રયુક્તિને અપનાવવામાં એક વાર્તામાં 2 ઘટનાનો ઉપયોગ કરવો પડ્યો છે. થીગડીનું ઉદાહરણ લઈએ તો પ્રભાશંકરની એક ઘટના છે, તો એ જ વાર્તામાં ચિરાયુની દંતકથાની બીજી ઘટના પણ છે. બીજી વાર્તાઓમાં પણ આમ થયું છે. જેમ કે જન્મોત્સવ વાર્તામાં ધની કુટુંબમાં કૃષ્ણ જન્મની એક ઘટનાની પડખે ઝૂંપડપટ્ટીમાં એક ગરીબ માણસનો ઘેર દીકરાનો જન્મ થાય એવી બીજી કથા લેવામાં આવી છે. એટલે દરેક વાર્તામાં રાસને બદલે રાસના કન્સેપ્ટનો જ રાસ થઈ ગયો છે અને દરેક વાર્તામાં ઘટનાની સંખ્યા બેવડી થઈ ગઈ છે. તો રચના રીતિ સિદ્ધ કરવામાં ક્યારેક લેખક પોતે નિવેદનમાં સ્થાપેલા માનદંડને બાજુએ મૂકીને વાર્તાના અંતે અધીરા થઈ જાય છે. પરિણામે વાર્તા વણસી જાય છે. એમણે નિવેદનમાં જણાવ્યું છે કે હું કળીને જોતો નથી, કળીને ફૂલમાં પરિણમવા તરફની ગતિને જોઉં છું. અથવા તો ટોમસ માન કહે છે કે મેં આગળ કહ્યું એમ ધ રિયલ આર્ટિસ્ટ નેવર ટોક્સ અબાઉટ ધ મેઇન થિંગ. હવે 2 વાર્તાના ઉદાહરણ લઈને જોઈએ કે વાસ્તવમાં લેખકે શું સિદ્ધ કર્યું છે. વાતાયન વાર્તાની શરૂઆતમાં અને મધ્ય ભાગમાં આખું કલાત્મક આલેખન થયું છે. અહીં નાયક બારીમાંથી પાટા પર એક જ જગ્યાએ ફર્યા કરતા રેલ એન્જિનના પૈડાને જુએ છે. વાર્તાકાર લખે છે કે ગતિ જાણે જકડાઈ ગઈ હતી. એ જુએ છે કે સામાના ઘરમાં પાપા પગલી ભરતું બાળક 15 પગથિયા જોખમી રીતે ચડી જાય છે. અહીં નાયકને આશા છે કે ગબડી પડશે, પણ એવું બનતું નથી અને અંતે નિરાશ થાય છે. ત્રીજું દ્રશ્ય જોવે છે કે પોતાના ફિયાન્સી સાથે ફરવા નીકળેલી પાડોશની યુવતી ચંદ્રાના પગલા એ નિહાળે છે અને અદ્ભુત વર્ણન કર્યું છે લેખકે કે એમના 4 ચરણોની ચતુષ્પદી સાંભળતો હતો. એ છંદ બધી યતિઓને છોડીને નિર્બંધ વહી રહ્યો હતો. વળી રસ્તામાં પડેલો એક પથ્થર જુએ છે. કથક ધૂસરતાના પ્રલેપના જાદુથી એ પથ્થરને અવકાશમાં તેજનો લીસોટો મૂકી અને દૂરની તારક મંડળીમાં ખોવાઈ જતો એણે જોયો. આમ 4 ઘટનાઓ આટલી તીવ્રતાથી આસપાસની વ્યક્તિ અને વસ્તુની ગતિને જોઈ શકતી હોય તો એ વ્યક્તિમાં કોઈ એક ઇન્દ્રિયની ખોડખાપણ હશે તે વાચક સહજ રીતે ધારી શકે અને એ આખી વાત ગોપિત રાખવા જેવી હતી. પરંતુ તિરોધાનવાળી વાત અને નેવર ટોક્સ અબાઉટ મેઇન થિંગ વાળી વાત ને બાજુએ મૂકીને છેલ્લે લેખક ઘટસ્ફોટ કર્યા વગર રહી શકતા નથી ને એણે બારી તરફથી મોઢું ફેરવી લીધું. ભીતને ટેકે મૂકેલી લાકડાની ઘોડી લીધી અને સ્થિર હાથે બગલમાં ગોઠવી અને બારીથી દૂર અને દૂર ખસતો ગયો. આમ ઉપરના 4 અદ્ભુત વર્ણનો
અને વચ્ચે ગતિના 13 જેટલા વર્ણનોનો યંત્રવત ખડકલો કરવાનો લોભ લેખક રોકી શક્યા નથી. એ અતિરેક જવા દઈએ તો પણ અંતમાં લેખકે કરેલા રહસ્યોદ્ઘાટનથી સરળીકરણથી વાર્તા ફસડાઈ પડે છે. બીજી વાર્તા જોઈએ, વરાહ અવતાર. વાર્તામાં નાયક સુહાસ વાર્તાકાર છે, જેને મિત્રની જીદને લીધે એક હાઈ સોસાયટીની પાર્ટીમાં જવું પડે છે. ત્યાં હાજર લોકોના કૃત્રિમ વર્ણનને કારણે એક પીડા અનુભવે છે. એમાં કોલેજિયન પુત્રીને નૃત્યના ક્લાસમાં મોકલીને પોતાને સંસ્કારી સમજતા એક શેઠ છે. કેટલીક વાર્તા પ્રેમી મહિલાઓ છે, જેમને લેખકની સર્જન પ્રક્રિયામાં ઉપર છલ્લો રસ છે. એક નવધનિક છે, જેમને દેશ કરતાં વિદેશની નાઇટ લાઈફને લીધે વિદેશમાં રહેવું વધારે સાર્થક લાગે છે. અને એક સમાજ સેવિકા છે કે જેને મન અહીંથી ત્યાં દોડધામ કરવાનું ગૌરવ લોક સેવા કરતાં પણ વધારે છે. નાયકને આ વાતાવરણમાં ગૂંગળામણ થાય છે. આ બધામાંથી છૂટવાનો જ્યારે કોઈ ઉપાય સૂઝતો નથી ત્યારે એક ચમત્કાર થાય છે. નાયકને અચાનક દાંતનો અસહ્ય દુખાવો ઉપડે છે. પહેલાના દુઃખ કરતાં આ બીજી પીડા વધી જાય છે, જેનાથી એને અગાઉના દુઃખમાંથી છુટકારો મળે છે. નાયક અનુભવે છે કે મારી આખી ચેતના દર્દના ઉત્થાન અને પતન વચ્ચે સમાઈ ગઈ. દર્દના એક વિશિષ્ટ અનુભવને કારણે વાર્તા નાયકનું ધ્યાન અન્યત્ર ફંટાયું, જેથી તેને કૃત્રિમ વાતાવરણની ગૂંગળામણમાંથી છુટકારો મળ્યો. ભાવક વાર્તાનું શીર્ષક વરાહાવતાર વાંચીને સમજી શકે કે અહીં સંદર્ભ વિષ્ણુ ભગવાનના 10 અવતારોમાંના ત્રીજા અવતારનો છે, કે જેમાં વિષ્ણુએ પોતાના દંતશૂળ પર આખી પૃથ્વીને સાગરમાંથી ઊંચકી અને સલામત જગ્યાએ સ્થાપી હતી. લેખક ધીરજ ગુમાવીને અંતમાં લખી નાખે છે કે ભગવાને રસાતાળ જતી પૃથ્વીને વરાહનો અવતાર લઈને દંતશૂળથી ઊંચકી લીધી હતી. મારા દાંતે પણ મને મૃગજળના અતાગ ઊંડાણમાં ગરકી જતા બચાવી લીધો. કોઈ વાર દાંત જેવી વસ્તુ પણ આપણને કેવી કામ આવે છે એની આપણને ખબર સરખી હોય છે. હવે આધુનિકોએ ધૂમકેતુની ટીકા કરવામાં કે કોઈ માણસ સામેના વ્યક્તિની દ્રષ્ટિથી દુનિયાને જો જુએ તો અડધી દુનિયા શાંત થઈ જાય, એની આપણે વર્ષોથી ટીકા કરતા આવ્યા. અને કોઈ વાર દાંત જેવી વસ્તુ પણ આપણને કેવી રીતે કામ આવી જાય છે એની આપણને ખબર હોય છે. તો આ પહેલા વાક્યની ટીકા કરવાનો આપણને શું અધિકાર મળે જો આપણે આવું લખતા હોઈએ? લિયોનાર્ડ એન્ડ્રીવની વાર્તા ઈસુ જ્યારે ક્રૂસ પર ચડ્યામાં જે દિવસે ઈસુ ખ્રિસ્ત ક્રોસે ચડ્યા એ માનવ ઇતિહાસની સૌથી શકવર્તી ઘટના હોવા છતાં એનું મહત્વ જાણ્યા વગર જેરુસલેમનો એક વેપારી પોતાના દાંતના દુખાવો ઈસુના બલિદાન કરતાં પણ અગત્યનો લાગે છે એ પ્રકારે વર્તે છે. એ વાર્તામાં કલાકીય સંયમથી થઈ છે. આ વાર્તાનો અનુવાદ ખુદ સુરેશ જોશીએ કર્યો હોવા છતાં લેખક વરાહ અવતારમાં મુખર થઈને બધું સમજાવી દેવાની અધીરાઈ બતાવ્યા વગર રહી શકતા નથી. ઘટના તત્વનો લોપ નામના લેખમાં સૂજો લખે છે કે પછી કુમુદ આવી, કુસુમ આવી, ગુમાનબા પણ આવ્યા, સરસ્વતી ચંદ્રની સાથે પ્રમાદધન અને શઠરાય ધૂર્તરાય પણ આવ્યા. પેલો પાખાળો ઘોડો ફરી આવ્યો અને સરસ્વતી ચંદ્ર તથા કુમુદને લઈને સિદ્ધલોકમાં ઉડી ગયો. એ સિદ્ધલોકમાંથી સરસ્વતી ચંદ્ર અને કુમુદ પાછા આવ્યા કે નહીં તે એક રહસ્ય છે. સત્યકામ પાખાળા ઘોડા પરથી ઉતર્યો હોય એવા સમાચાર દર્શકે હજી આપ્યા નથી. અને ઘણા પાત્રો એવા આવ્યા કે જેને નામ ખપ પૂરતું, પણ તે નામનું જ. તમે એને કીર્તિદેવ નહીં કહો પણ મુનશી કહો તો ચાલે, અરુણ નહીં કહો ને રમણલાલ કહો તો પણ ચાલે. અહીં ટૂંકી વાર્તામાં ઘટનાના તિરોધાનની ચર્ચા કરતા સુરેશ જોશી ગુજરાતી ટૂંકી વાર્તાને બદલે સરસ્વતી ચંદ્ર, ઝેરતો પીધા જાણી ગુજરાતનો નાથ અને દિવ્યચક્ષુ જેવી નવલકથાઓમાંથી ઉદાહરણ આપવા લાગે છે ત્યારે એમનો આત્મવિશ્વાસ
સર્વોચ્ચ ટોચે બિરાજે છે, પણ આવો આત્મવિશ્વાસ ખુદ વરાહ અવતાર કે બીજી વાર્તાઓ લખતી વખતે એ જાળવી શકતા નથી. ઉત્તર સુરેશ જોશીનો ઝુકાવ ફેન્ટસી અને પરિકથા તરફ વધારે છે. ત્રીજો સંગ્રહ અપી ચ માં આ 10 વાર્તાઓમાંથી 8 વાર્તાઓમાં આ ફેન્ટસીનો તત્વનો વિનિયોગ કરવામાં આવ્યો છે. વાર્તાઓ છે એક પુરાણી વાર્તા, એક મુલાકાત, કપોલકલ્પિત, રાક્ષસ, પ્રત્યાખ્યાન, વર્તુળ, પદભ્રષ્ટ, વિરાંગના. અહીં રાક્ષસને બાદ કરતા બીજી કોઈ વાર્તામાં આ રચના રીતિમાં લેખક સફળ થયા નથી. કપોલકલ્પિત વાર્તામાં નાયિકાની નિર્દોષતાના વર્ણનોમાં આખી વાર્તા પૂરી થઈ જાય છે. રાક્ષસમાં બાળપણની નિર્દોષ સૃષ્ટિ અને વર્તમાનની ભ્રષ્ટ સૃષ્ટિનો વિરોધાભાસ સફળતાથી રજૂ થયો છે. રાક્ષસ સિવાય આ બધી વાર્તાઓમાં ફેન્ટસીનો સફળતાથી ઉપયોગ ન કરી શકવાને કારણે મોટાભાગની વાર્તાઓ વાર્તા બનવાની કક્ષાએ પહોંચી શકતી નથી. એક પુરાણી વાર્તા શૂન્યતાનો મુકાબલો કરી શકે એવા નિર્દોષ ધ્વનિને શોધવાની નાયકની મથામણ વાર્તા કરતા લલિત નિબંધ વધુ બની જાય છે. તો કપોલકલ્પિતમાં નાયિકાની નિર્દોષતાનું વર્ણન અને એને જાળવવાની જે પદ્ધતિઓનું વર્ણન કરે છે લેખક, એ જ બધો ભાગ રોકી દે છે. આવી બધી ફેન્ટસી વાર્તાઓમાં ગદ્ય પણ એક જ પ્રકારનું, એક જ ગબનું હોવાથી લેખક વાર્તા લખવાને બદલે નિશ્ચયપૂર્વક કવિતા કરતા હોય એવું બની ગયું છે. હું 3 ઉદાહરણ આપું છું. એક પુરાણી વાર્તાનો આ ગદ્યખંડ જુઓ. ચારે દિશા અપ્રતિરોધ શૂન્યમાં ભાંગીને ઓગળી જતા બ્રહ્માંડની નીરવ ભેંકારથી ધ્રુજી ઉઠી. કશિશ અકળ કસક સળકી, વેદનાનો થડકાર સર્વત્ર વર્તાયો. પેલી પ્રસન્ન ગર્ભા આસન પ્રસવવા શાંતિના ઉદરમાં રહેલો ગર્ભ જ જાણે ફરક્યો. પ્રગટ થઈ પોતાનો આગવો આકાર ધારણ કરવા ફાટું ફાટું થઈ રહેલા કોઈ બીજની એ વેદના હતી. બીજો ગદ્યખંડ કપોલકલ્પિતમાંથી રજૂ કરું છું. રોજ સૂરજ ઉગે અને એની આંખમાં નવી ચમક મૂકી જાય. હિમાલયની ગોદમાંથી આવતો પવન કેવડા અને પારિજાતના વનમાંથી આળોટીને એના શ્વાસમાં સુગંધ સિંચી જાય. રાતનો ચંદ્ર એની આંખમાં અમૃત ટપકાવે તો અમાસનો અંધકાર એની આંખમાં કારમો આંજણ આંજે. સૃષ્ટિભરમાં દુખિયાના આંસુ તેના હૈયામાં ઘૂંટાઈને મોતી બને. હસતા શિશુઓ એના ગાલમાં ગુલાબ ખીલવે અને નાસ્તું ફરતું પાપ એનામાં રહેલા ઝેરની આડશે સંતાઈ રહેવા આવે. હવે રાક્ષસનું ગદ્ય જોઈએ. નાળાના વહેતા જળ અને ચાંદની ભેગા અમારો પડછાયો ગૂંથતા ઝૂલતા ઘાસની ઝાકળમાળના મોતીને ખેરવતા અમે દોડે ગયા. પોતાની ધરી પર ઘૂમતી પૃથ્વીના ચરણના લય સાથે સંધાઈને અમે દોડે જ ગયા. અમારી ઉચ્છ્વાસની જાણે કે પમરી ઓઢીને અમે દોડે જ ગયા. ઘણું બધું પાછળ રહી ગયું હતું. વર્ષે વર્ષે વહી જતા જળ નદીને જીર્ણ નથી કરતા તેમ વહી ગયેલા વર્ષોથી જીર્ણ થયા વિના પ્રવાહની જેમ અમે રેલાઈ ગયા. કોઈક દરમાંથી બીધેલા સસલા નાઠા, ક્યાંક રાતવાસો કરતા પંખીની નીંદરના સ્થિર જળ અમારા પડછાયાથી સળકી ઉઠ્યા અને તેની પાંખ ફફડી. વાર્તાઓમાં આવા ગદ્યનો એક ફકરો વધારી કે ઘટાડી દેવાથી પણ વાર્તાની સમગ્ર અસરમાં કોઈ ફરક પડતો નથી. આ ગદ્યખંડોમાં એકવિધતાનો અનુભવ થયા વગર રહેતો નથી. વાર્તા કોઈ પણ હોય, પાત્ર કોઈ પણ હોય કે વર્ગનું હોય, ગદ્ય છટા સમાન જ રહે છે. એકાદ બે વાર્તામાં હોય તો જે વિશેષતા ગણાય એ જ શૈલી આવા અસંખ્ય પુનરાવર્તનોને કારણે જાણે સુરેશ જોશીની મર્યાદા બની જાય છે. વળી નિવેદનમાં જે વ્યક્ત કર્યું હતું કે સર્જકે ભાષાનો પણ નવો સંસ્કાર કરવો પડે છે, ભાષાને માંજીને પારદર્શી કરી નાખીએ તો એનો અર્થ અમે વિસ્તાર પામે, પણ ભાષા
મંજાઈને પારદર્શક બની છે એવું આ ગદ્ય ખંડોમાં લાગતું નથી. ભાષાની એક વિધતા ઘટનાના તિરોધાન પૂર્વેની ગુજરાતી ઘટના પ્રધાન વાર્તાઓની એક વિધતા જેવી જ આશે છે. ન તત્ર સૂર્યો ભાતિ વાર્તા સંગ્રહમાં એક વાર્તા યાદગાર બની છે, પદ્મા તને. બીજી એક વાર્તા બે સૂરજમુખી અને પર વિવેચકો વારી ગયા છે, પરંતુ એનું વાંચન કષ્ટદાયક કસરત બની રહે છે. એમાં એક પણ વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. એ એની વિશેષતા ગણવામાં આવી છે. એ રીતે જોઈએ તો અર્નેસ્ટ વિન્સેન્ટ રાઇટ નામના અમેરિકન લેખકે 1939માં ગેટ્સબી નામની નવલકથા લખી છે, જેમાં ક્યાંય ABCD અક્ષરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પણ એ કારણે એની સાહિત્યિક ગુણવત્તા આજે 80 વર્ષે પણ કોઈએ વખાણી હોવાનું જાણવા નથી. તો વિરામ કાદંબરીમાં અલ્પવિરામ નથી આવતું. હું જુદી સ્ટેજથી વાત કરી રહ્યો છું. વિરામ ચિહ્નની ગેરહાજરી એક પ્રયોગ ગણીએ તો પણ એનાથી સાહિત્યિક મૂલ્યમાં કેવી રીતે ઉમેરો થાય છે એ કોઈ વિવેચકે હજી સુધી સમજાયું નથી. શ્રીકાંત શાહે અસ્થિ નવલકથામાં પ્રકારાંતરણે જોડણી સાથે છૂટ લેવાનો આવો પ્રયોગ કરેલો, પણ કોઈ પણ રીતે એ નવલકથાને ઉપકારક બન્યો નહોતો એવું જ આ વાર્તામાં થયું છે. તે ઉપરાંત એમાં 5 પાત્રોની ઉક્તિઓ અનિયમિત ક્રમે મૂકવામાં આવી છે, જેમાં જયંત પારેખના કહેવા મુજબ એક ઉક્તિ મુગ્ધ પ્રણયની, બીજી ઉક્તિ પતિ પત્નીની, ત્રીજી દાદા અને પૌત્રની, અને ચોથી પિતા અને પુત્રી, અને 5મી સંવેદનશીલ સર્જકની છે. આ બધા પાત્રો એકબીજાથી જુદા પડે છે કે એક જ છે એ વિશે જયંત પારેખ મૌન છે. તો શિરીષ પંચાલ આ વાર્તા વિશે લખે છે કે બીજીમાં પતિ, ત્રીજીમાં પૌત્ર, ચોથીમાં પિતા અને 5મી ઉક્તિમાં જે વ્યક્તિ છે તે વાર્તા રજૂ કરનાર લેખકની છે. અર્થાત 5માંથી 4 ઉક્તિમાં એક પાત્ર બધે હાજર છે. એમ તો જયંત પારેખ રાક્ષસ વાર્તાની નોંધમાં છેલ્લે નાયકની હથેળીમાં નાયિકા રાક્ષસ લખીને આશ્ચર્ય છે લખે છે, ત્યાં એનું અર્થઘટન કરે છે કે આશ્ચર્ય છે એમને નહીં, હાજરી સૂચવે છે કે નાયિકા નાયકને રાક્ષસ કહીને સંબોધન કરે છે. તો શિરીષ પંચાલ એવું અર્થઘટન કરે છે કે આ પરિસ્થિતિમાં રહેલો વ્યંગ માત્ર નાયકની હથેળીમાં રાક્ષસ નહીં પણ રાક્ષસ આશ્ચર્ય ચિહ્ન લખીને સૂચવે છે. સમગ્ર વાર્તાના સંદર્ભમાં નાયકને રાક્ષસ તરીકે નહીં પણ આપણી સમગ્ર સંસ્કૃતિને, મરણને, વાસ્તવિકતાને રાક્ષસ તરીકે ઘટાડવામાં આવી છે. અહીં એક વિવેચક રાક્ષસ શબ્દને એક વ્યક્તિની ક્રૂરતા તરીકે જુએ છે અને બીજા તેને સમગ્ર માનવ સંસ્કૃતિના મરણ તરીકે ઘટાવે છે. આમ સુરેશ જોશીની 2 શ્રેષ્ઠ ગણાતી વાર્તાઓ અંગે 2 દિગ્ગજ વિવેચકો એકમત નથી. અહીં આધુનિકોને પ્રિય એવી સંજ્ઞા સંદિગ્ધતા સિદ્ધ થાય છે એવું કહી નહીં શકાય. આ અસ્પષ્ટતાનું કારણ વાર્તામાં ઘટનાને મહત્વ ન આપવાના અતિ આગ્રહમાં જણાય છે. સંગ્રહની બાકીની વાર્તાઓ આવી સંદિગ્ધતાઓથી ભરપૂર છે, જેમાં એના પાત્રોના વર્તન કે વાર્તામાં બનતી ઘટનાઓના અક્ષાંશ રેખાંશ કશે મળતા નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો દુર્લભા વાર્તાની નાયિકા એકવાર નાયક સુહાસને સંભળાવે છે. હું કોટ કરું છું. સુહાસ, તે જ તો જીવનાનંદ દાસની કવિતા મને સંભળાવી હતી નહીં? કવિ શું કહે છે તે યાદ છે? કવિ કહે છે કે આ તો છે વ્યાઘ્ર યુગ. એની મુખ્ય પ્રવૃત્તિ હરિણીનું મીઠું મુલાયમ માંસ ભક્ષવાની. બધા પુરુષો વાઘ અથવા તો સારા અર્થમાં કહીએ તો નર શાર્દૂલ. કોટેશન પૂરું. સ્ત્રી પુરુષના સંબંધોને શિકાર અને શિકારીની રીતે જોનારી નાયિકા હોય એ ચોરી છુપીથી પણ પોતાની મરજીથી સુહાસ સાથે સિવિલ મેરેજ કરવા આવે એનું વર્ણન વાર્તામાં છે. અહીં વિચાર અને આચારની આટલી ભિન્નતા ધરાવતી સ્ત્રીના મનની સંકુલ પ્રક્રિયા રજૂ કરવાનો પડકાર લેખકને માટે
અઘરો હતો છતાં ઝીલવા જેવો હતો, પણ એમણે ઝીલેલો નથી. એટલે હું કળીને જોતો નથી, કળીની ફૂલમાં પરિણમવા તરફની ગતિને જોઉં છું, એવું કશું આમાં સિદ્ધ થતું નથી. લેખક આવો કોઈ પડકાર ઉપાડવાને બદલે નર્યા તથ્યનું લગ્ન કરવા માટે બંને જાય અને લગ્ન કરીને પરત આવે એનું વર્ણન કરીને સંતોષ માને છે. એટલે કે હરિણી રેખાના મનમાં નર શાર્દુલ સુહાસ સાથે જિંદગી જોડતી વેળાની ક્ષણોમાં મનોમંથનનું વર્ણન લેખક ક્યાંય આપતા નથી. અહીં આપણને પ્રોડક્ટ મળે છે, પ્રોસેસ મળતી નથી. એમના છેલ્લા વાર્તા સંગ્રહ એકદા નૈમિષારણ્યમાં 9 વાર્તાઓ છે, જે પૈકી 6 વાર્તાઓમાં ફેન્ટસીની રચના રીતિનો ઉપયોગ થયો છે. આ વાર્તાઓ છે અને હું, પંખી, પુનરાગમન, સંકેત, મેં બારણું ખોલ્યું અને વ્યાધિ. પરંતુ એમાં સફળતા તો જેમાં ફેન્ટસીનો બહુ ઉપયોગ નથી થયો એવી એક વાર્તા એકદા નૈમિષારણ્યમાં મળે છે. અહીં નાયક ધાર્મિક કથાકાર છે અને જેનો પુત્ર મરણ પામ્યો છે એવી માતાને નાયક ઉપર માતાને કથા કહે છે, તો પોતાના પતિ એટલે કથાકાર ઉપર કોઈક મેલી વિદ્યા અજમાવી ગયું છે એમ માનતી પોતાની પત્નીને પણ એક દંતકથા કહે છે. અને ફરીથી પુત્રના વિરહમાં બાવરી બનેલી એ માતાને ફરીથી એક વાર્તા કહીને સંતાપો દૂર થાય તેવો પ્રયત્ન કરે છે. પરંતુ ત્રણેય કિસ્સામાં કોઈનો સંતાપ દૂર થતો નથી. ઉલટાનું કથા કહેવાની ક્રિયા દરમિયાન કહેનારા અને સાંભળનારા આ કથાઓના અરણ્યોમાં આથડી રહ્યા છે એવું અનુભવીને કથાકાર તાવનો શિકાર બને છે. આ વાર્તામાં કથાની એટલે કે ફિક્શનની ઉપયોગિતાના ખ્યાલોની કલાત્મક રીતે જાંચ પડતાલ કરવામાં આવી છે. શું કથા વ્યથિત માણસોની વ્યથા દૂર કરી શકવા માટે સમર્થ છે કે એક અફીણ માત્ર છે? કથા કહેનાર પોતાની મર્યાદા જાણે છે. કથા કશો ચમત્કાર કરતી નથી એવી ખાતરી કર્યા પછી કથા કહેનારા અને સાંભળનારા એ વ્યસન છોડી શકવાના છે? કલાની કોઈ સાર્થકતા ખરી કે પછી એ મન મનાવવાની જ એક પ્રયુક્તિ માત્ર છે? આ બધા પ્રશ્નો સાથે બાથ ભીડવામાં આ 4 પાનાની વાર્તામાં લેખક સફળ રહ્યા છે. સંગ્રહની બીજી વાર્તા અગતિગમન વિવેચકોને ઘણી ગમી છે, તો અહીં યાદ અપાવવું જરૂરી છે કે અગતિગમન અને એક મુલાકાત જેવી વાર્તાઓમાં કાળને સીધી લીટીમાં અનુભવવાને બદલે બંને વાર્તાના નાયકો ચક્રાકાર ગતિ અનુભવે છે. એટલે કે અગતિગમનમાં નાયક બસની મુસાફરી કરે છે એ રીતે પ્રતિકાત્મક રીતે જિંદગીની મુસાફરી કરે છે, એ જાણે કે અગાઉ કરી ચૂક્યો છે. અને એક મુલાકાતમાં જે મુલાકાતના અનુભવમાંથી પસાર થયો છે એવું માનતો નાયક ખરેખર તો મુલાકાત હવે શરૂ થવામાં છે એ જાણીને એને અટકાવવાનો પ્રયત્ન કરે છે. આમ કાળ મેટાફિઝિકલ કક્ષાએ ચાલે છે. આ બંનેમાં સમય વિશેની જે અભિધારણા કરવામાં આવી છે તે તત્વજ્ઞાની ફ્રેડરિક નીત્શે જેને ઇટર્નલ રિકરન્સ કહે છે એની છે. એટલે કે સમય હકીકતે સીધી લીટીમાં ગતિ નથી કરતો પણ ચક્રાકારે ફરે છે. એટલે તમે અને હું જે અનુભવ કરી રહ્યા છીએ એ અનુભવ આપણને અગાઉ પણ થયો હતો અને ફરી થવાનો છે. પરંતુ અંગ્રેજ નાટ્યકાર જે.બી. પ્રિસ્ટલેએ ડેન્જરસ કોર્નર અને ટાઈમ એન્ડ ધ કોનવેઝ નામના નાટકોમાં આ રચના રીતિનો સફળતાથી ઉપયોગ ઠેઠ 1932 થી 37ની સાલમાં કરી નાખ્યો છે. અને આપણે જેને રહસ્યવાદી વિચારક તરીકે વધારે માનીએ છીએ એવા પી.ડી. ઉપેન્સ્કીના 1975માં પ્રસિદ્ધ થયેલા ધ સ્ટ્રેન્જ લાઈફ ઓફ ઇવાન ઓસિકિન નામની નવલકથામાં પણ આ રચના રીતિ પ્રસ્તુત કરી ચૂક્યા છે. એટલે સમયની આ વિચારણાને ગુજરાતી વાર્તામાં પ્રથમવાર લાવનારા સુરેશ જોશી છે એ હકીકતનો સ્વીકાર કરીને એટલું ઉમેરવું પડે કે આ રચના રીતિનો પ્રયોગ બીજા સર્જકો વર્ષો પહેલા પોતાની કૃતિઓમાં સફળતાથી કરી ચૂક્યા છે. સંગ્રહની બીજી વાર્તામાં ફેન્ટસીનો ઉપયોગ અત્યંત સામાન્ય છે. હવે હું મારા તારણો રજૂ કરું છું કે ગુજરાતી કવિતાએ છંદ છોડ્યા અને ગુજરાતી વાર્તામાં ઘટનાના તિરોધાનની જીકર થઈ એ સમયગાળો એક જ છે. આજે ગુજરાતી અછાંદસ કવિતા રચના રીતિનું
એક અભિન્ન અંગ બની ગઈ છે. જ્યારે ટૂંકી વાર્તામાં ઘટના સંદર્ભે એમાં તિરોધાનની વાત હતી, કે રાસની જિકર કરી હતી, કે ઘટના લોકની તરફદારી કરી હતી, એનો ખુલાસો દર વખતે નવેસરથી આપીને વાત શરૂ કરવી પડે છે અને સાંભળનારા એનો મનગમતો અર્થ કાઢે છે અને ગૂંચવાય છે. એ જોતા સિદ્ધાંતમાં ઘટના લોકની આ વાત જેટલી આકર્ષે છે એટલી એના અમલમાં તકલીફ કર્યા વગર રહેતી નથી. આમ અછાંદસ કાવ્યરીતિ જેટલી વ્યાપક સ્વીકૃતિ અને સફળતાને પામી છે એટલું ઘટનારાસયુક્ત વાર્તા સંદર્ભે બન્યું નથી. એમ છતાં નળ દમયંતી, કાલિયમર્દન, રાક્ષસ, પદ્માતને અને એકદા નૈમિષારણ્યમાં આ વાર્તાઓ, એમના શબ્દોમાં આગળના શબ્દો યાદ કરીએ તો આવશ્યક ક્ષેત્ર કાર્યમાંથી વાર્તા બનવામાં સફળ રહી છે. નળ દમયંતીમાં ચિત્રા પર પુરુષનો સ્પર્શ આર્થિક મજબૂરી વશ સ્વીકારે છે, પણ મનથી દમયંતી જેટલી પવિત્ર હોવાથી ઘેર પાછી ફરે છે ત્યારે રાત્રે પોતાના પતિને જે શરીર ધરે છે તે અનાઘ્રાત હોવાનું અનુભવે છે. તો કાલિયમર્દનમાં એક લંપટ પુરુષ પોતાની વાસનાને દમવા જતા વાસના જેનું દમન કરી નાખે છે એની પ્રક્રિયા ઝીણવટપૂર્વક રજૂ થઈ છે. રાક્ષસમાં નાયકને પ્રતીતિ થાય છે કે બાળપણમાં પ્રકૃતિનું રક્ષણ કરવા માટે જે રાક્ષસોનો સંહાર કરવા પોતે અને પોતાની બાલ સખી દંતકથાઓને સહારે સફળ થયા હતા, તે પ્રકૃતિનો સમય જતા રાક્ષસોએ હણી નાખી છે. અને પદ્માતનેમાં જેને પામી નથી શક્યો એ નાયક પોતાની એ પ્રેયસીને મનોમળ જળ મરણ સ્વીકારવા ઉદ્યુક્ત કરી રહ્યો હોય એ કથાનક આકર્ષક રીતે રજૂ થયું છે. તો એકદા નૈમિષારણ્યમાં કથાકાર અને શ્રોતાઓના પ્રશ્નો કથા દ્વારા હલ કરી શકાય કે કેમ તે દ્વિધા સચોટ રીતે રજૂ થઈ છે. આમ ટૂંકી વાર્તાના સિદ્ધાંત પુરુષ સુરેશ જોશી કિંચિત અને કથોપકથનમાં વાર્તા વિષયક લખાણોમાં જે વિચારણા આપે છે તેને પોતાના વાર્તા લેખનમાં ભાગે સફળતાથી અમલમાં મૂકી શક્યા છે. પોતાના વિચારણાના સમર્થનમાં પાઉલ ક્લે, વાન ગોગ જેવા ચિત્રકારોની કલાના ઉદાહરણો ટાંકતી વેળા કે જોન યોસેટ જેવા તત્વજ્ઞાનીઓના અવતરણો આપે છે ત્યારે એમના ધ્યાને એ આવ્યું હશે કે ચિત્રકલા અને તત્વજ્ઞાન એ સાહિત્યથી અલગ શિસ્ત છે અને એક સ્વરૂપમાં જે પ્રયુક્તિથી પરિણામો હાંસલ કરી શકાય એવા પરિણામો મેળવવામાં બીજા સ્વરૂપમાં એ જ પ્રયુક્તિ કામ ન લાગે. તો સુરેશ જોશી ઘટનાનું તિરોધાન કે રાસ કરવાના આગ્રહમાં વાર્તા રચનાની શરૂઆતમાં સન્નિધિકરણ અને પછીના ગાળામાં ફેન્ટસીના ને ઘટનાના વિકલ્પ રૂપે લાવ્યા, પણ આ બંને પ્રયુક્તિઓ ઘટનાનું સફળતાથી સ્થાન લઈ શકે તે રીતે સામર્થ્યથી યોજવાનું એમને ફાવ્યું નહીં. એટલે ઉપર ગણાવી તેવી 5 સંતર્પક વાર્તાઓ આપણને એમની પાસેથી મળે છે. એમ કહું છું ત્યારે એક જ શ્વાસે એ પણ ઉમેરું છું કે ધૂમકેતુ અને દ્વિરેફ, પોસ્ટ ઓફિસ અને મુકુંદરાયમાં જ્યારે ગુજરાતી વાર્તાના ઉદયકાળે પિતાઓ અને સંતાનોના સંબંધનું શાશ્વત કથાવસ્તુનું બંને બાજુ આબાદ વ્યક્ત કરવામાં સફળ રહ્યા. પન્નાલાલ પટેલ આત્રકને કાંઠેમાં નાયિકા નવલ ફ્રી ચોઇસનો વિકલ્પ અજમાવે છે ત્યારે એ સ્વતંત્રતા એની પાસે ખોટી પસંદગી કરાવે એ અસ્તિત્વવાદી દૂરદર્શનની વાત કરવામાં સફળ રહ્યા. કે મેઘાણી પાનકોર ડોશીમાં માણસ ઝૂકે પણ હારે નહીં એ તત્વજ્ઞાન વ્યક્ત કરવામાં સફળ રહ્યા. અને મળિયા ચંપો અને કેળમાં સ્ત્રી પુરુષના ચારિત્રની કસોટી કરવામાં ક્યારેક લોકોત્તર ધોરણોથી નિર્ણય કરતું હોય છે એ વાત જેટલી સફળતાથી કહી શકે છે કે જયંત ખત્રી ધાડમાં કુદરતી તત્વ ક્યારેક વગર વિચારે પાસા ફેંકે તો સમજીને પાસા ફેંકનારો ધાડપાડું પણ ખુદ ધાડનો શિકાર થઈ બેસે એવી વાર્તાઓમાં અદ્ભુત કલાકીય સત્ય કોઈ અલૌકિક પ્રદેશમાં વાચકને લઈ જાય એ રીતે જે રીતે રજૂ કરી શક્યા છે રઘુવીરભાઈ, જેને શ્રદ્ધેય વાર્તા તરીકે ઓળખાવે છે, એવો ચમત્કાર સુરેશ જોશી કરી શક્યા નથી. એ હકીકત છે અને રહેવાની છે. નમસ્કાર.
બહુ સરસ કિરીટભાઈ, આભાર. અને હવે આપણા છેલ્લા વક્તા જયદેવભાઈ શુક્લ. સુરેશભાઈએ વાર્તા, નવલકથા, કવિતા સર્જન ક્ષેત્રે મોટું કામ કર્યું, પણ નિબંધ ક્ષેત્રનું કામ સૌથી વધુ અને પ્રભાવિત બન્યું છે. નિબંધના સ્વરૂપને તેમણે જાણે નવી દ્રષ્ટિ, નવી ભાષા, નવી શૈલીથી જગાડી આપ્યું છે. અને પરિણામે ગુજરાતીમાં અનેક નિબંધકારો આવ્યા. તેમના નિબંધ વિશે, સુરેશ જોશીના નિબંધ વિશે જયદેવ શુક્લ તો વાત કરશે. સુયોગ એવો છે, સુયોગ કેવો કે એમના વિવેચન લેખોનો પ્રથમ સંચય શુક્લ પક્ષ હજુ હમણાં જ પ્રગટ થયો છે. જયદેવભાઈનો પ્રાથમ્ય અને બીજ રેખા હલેસા વિના તરતી રહે એવા તેમના કાવ્ય સંગ્રહની કવિતામાંથી પસાર થનારા જાણે છે કે તેઓ કાવ્ય ભાષાને જાણે મંત્ર સુધી પહોંચાડી દે છે. કાવ્યપાઠમાં શબ્દો મંત્ર ધ્વનિ બની જાય છે. આધુનિક કવિતામાં તેમની આ કવિતા વિલક્ષણ પુરવાર થઈ છે. તેની પદાવલી એવી છે કે તમે તરત જ ઓળખી જાઓ કે આ કવિતા કોઈની નહીં, જયદેવ શુક્લની જ હોય. તેઓ ઓછું લખે છે કે પછી પ્રગટ કરવામાં સંકોચ કરે છે. બહુ મુશ્કેલ છે કેવું, નક્કી કરવું. તેમના નામે ચડેલા પુસ્તકોની સંખ્યા ખંડ કાવ્ય સહિત ગણો તો ચાર છે કે 4. તેમાં કળા વિષયક લેખોનો સંચય ક્યારે પ્રગટ થશે? સમીપે અને તે પહેલા રમણ સોનીની સાથે પ્રત્યક્ષના સંપાદનમાં પણ પ્રવૃત્ત રહ્યા છે. એ સંપાદનમાં તમે તેમના અન્ય કળા પ્રત્યેના રસ, અભ્યાસ પણ ભળેલા જોશો. જયદેવ શુક્લ બહુ જ સૂક્ષ્મ નિરીક્ષણ સાથે વાત કરવા ટેવાયેલા છે. ઘણા વિવેચકોની જેમ તેઓ કોઈ સાહિત્યિક વાદ કે વિભાવનાઓમાં પડ્યા વિના પોતાના ભાવનને આગવી દ્રષ્ટિથી મૂકી આપે છે. એમ કરતી વેળા જે તે સાહિત્યિક સ્વરૂપમાં પોતે જે કૃતિનું વિવેચન કરે તેનું શું સ્થાન તે પણ આગવી નિરીક્ષાથી તારવી આપે છે. સુરેશ જોશીના નિબંધો વિશે સાંભળતા તમને આ વાતની પ્રતીતિ થશે. તો પ્રસ્તુત છે જયદેવભાઈ. આમ સુરેશ જોશીના નિબંધો વિશે વાત કરું તે પહેલાં મને યાદ આવે છે કે એમએમાં ભણતો હતો ત્યારે સુરેશ જોશીનો જનાંતિકે અભ્યાસક્રમમાં હતું અને ત્યારે વિસ્મય એટલે કે વિદ્યાર્થી તરીકે અને વાચક તરીકે અનુભવતો હતો. ત્યાંથી શરૂ કરીને વિદ્યા વિનાશને માર્ગે એમનું વિદ્યાકીય વિવેચન ત્યાં સુધી આવીએ તો આપણને ઉપર છેલ્લી દૃષ્ટિએ એમ લાગશે કે આ તો બધું એક જ પ્રકારનું છે. પણ મેં આમાં લખ્યું પણ છે એ હું કહીશ કે આપણે ઝીણી નજરથી આ નિબંધોને, આ વાર્તાને હમણાં જે રીતે જોયું કિરીટ દુધાતે તે દૃષ્ટિએ જોવાવું જોઈએ અને પછી આપણે ચર્ચા કરી શકીએ કે આ બરાબર છે કે નહીં. આટલી ભૂમિકા કરીને હું મારો લેખ વાંચું છું અને હું માનું છું કે 30-35 મિનિટમાં પૂરો થશે. એટલે પ્રમુખશ્રીને વિનંતી કે આટલું. કોણ? કીર્તિદાબેન અહીંયા જ હશે. હા, તમે કહો તો 15 મિનિટમાં પૂરું કરી દો. ના, શરૂ કરો, તમે કહો. ના, 20 મિનિટમાં હું નહીં પૂરું કરું, હું બેસી જાઉં.
ના, હું આ નથી કરતો. અડધો કલાક બધાને આપ્યો છે તો મને પણ અડધો કલાક મળવો જોઈએ. એમની તૈયારી. હા ચલો ભાઈ ચાલ બોલો. અને 20 મિનિટમાં નહીં પૂરું કરું. મોઢે કરીએ ખરું કરો. અને સુરેશભાઈએ સાહિત્ય સાથે અન્ય કળાઓનો સમન્વય થવો જોઈએ અને તો સાહિત્યકારને લાભ થશે એની વાતથી હું આરંભ કરું. સાહિત્યકાર હોય કે ચિત્રકાર, સંગીતકાર હોય કે શિલ્પકાર, તેઓ પોતાની કૃતિ કયા કોણથી રજૂ કરે છે, તેમની કૃતિમાં કેવી અને કઈ કઈ ફ્રેમ પસંદ કરી રજૂઆત કરે છે, તેઓ શું શું સ્વીકારે છે અને શું છોડે છે, તેનું મહત્વ દરેક કળાના સંદર્ભે, હમણાં જ કિરીટભાઈએ વાત કરી, દરેક કળાના સંદર્ભે નોખું છે. પ્રત્યેક કલાકાર પોતાને મળેલા કૌટુંબિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વાતાવરણમાં ઘડાતો અને પ્રગટ થતો રહે છે. ભૂપેન ખખ્ખરે પ્લાસ્ટિકના ફૂલોના ગુચ્છાવાળો માણસ ચિત્રમાં કે ગુલામ મોહમ્મદ શેખે પ્રતીક્ષા અને પરિભ્રમણમાં એવું શું શું કર્યું કે તેમની કારકિર્દીના મહત્વના ચિત્રોમાં આ ચિત્રોની સ્વીકૃતિ થઈ છે. એ માટે ભાવકોએ ધીરજપૂર્વક અને અન્ય ચિત્રોને ઝીણવટથી વાંચવા જોઈએ, અવતરણમાં વાંચવા જોઈએ. જસરાજજી કે પરવીન સુલતાના રાગ માલકૌંસના સુરો વહાવે છે એમ માનીએ, તેમની અભિવ્યક્તિમાં રાગના સ્વર સંયોજનો, આલાપચારીમાં વિલંબિત અને દ્રુત લયની ચીજોમાં એવી સહજ સર્જનાત્મકતા સાથે પ્રગટાવે છે કે ભાવકોને એવી પ્રતીતિ થાય કે આવો પ્રફુલ્લિત રાગ પૂર્વે સાંભળ્યો નથી. એમની એટલે એ સાંભળનારની આ વાત નથી, આપણે માટે છે. સર્વપ્રથમ તો કોઈ પણ રાગના સ્વરોને આપણી ચેતનામાં ઠરવા દેવાનું ધૈર્ય આપણામાં એટલે કે શ્રોતાઓમાં હોય છે ખરું? એવું જ લલિત નિબંધ, કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા આદિ સ્વરૂપોની કૃતિઓ માણવાની, આસ્વાદવાની સહૃદયતા સાથેની ઉત્સુકતા છે ખરી આપણામાં? આપણે સારી, ખરાબ કે ઠીકના ખાના તૈયાર જ રાખીએ છીએ, એટલે એવું કરતા નથી. આજે હું ગુજરાતી સાહિત્યના બહુશ્રુત વિદ્વાન, વાર્તાકાર, વિવેચક, અનુવાદક, સંપાદક, કવિ અને આધુનિકતાના આંદોલનના સર્વતોમુખી આચાર્ય સુરેશ જોશીના લલિત નિબંધકાર તરીકેના તાજબ ભર્યા અને બહુમૂલ્ય બધા કહે છે. આજે હું ગુજરાતી સાહિત્યના બહુશ્રુત વિદ્વાન, વાર્તાકાર, વિવેચક, અનુવાદક, સંપાદક, કવિ અને આધુનિકતાના આંદોલનના સર્વતોમુખી આચાર્ય સુરેશ જોશીના લલિત નિબંધકાર તરીકેના તાજબ ભર્યા અને બહુમૂલ્ય પ્રદાનની કેટલીક જ વાતો આપ સૌની સાથે વહેંચવાનો પ્રયત્ન કરી જોઉં. ગુજરાતી સાહિત્યના પ્રથમ લલિત નિબંધકાર તરીકે ઉચિત સ્વીકૃતિ પામનાર કાકા કાલેલકર ઝીણી નજરથી આસપાસના જગતને માણે છે અને ઉત્સુક ભાવકોને તે બતાવે પણ છે. એમના કેટલાક સ્મરણીય નિબંધોમાંના એકની થોડીક પંક્તિઓ. શું આ ટેકરીઓ મધરાતે કોઈ જોતું ન હોય ત્યારે કપડાં ઉતારીને નાહવા પડતી હશે? આજે અને પછી પોતે જ જવાબ આપે છે, આજે તો નહીં જ ઉતરે, કેમ કે દુર્વિનીત ચંદ્રમાં મધરાત સુધી એકી ટસે સરોવરમાં જોતો હશે. કાકા કાલેલકર. ચાંદની ભીના વાતાવરણમાં મધરાતે કપડાં ઉતારીને આ ટેકરીઓ નાહવા પડતી હશે? કોઈ પણ ભાવક શૃંગારિક દૃશ્ય રચાશે એવું ધારી શકે, પણ વાક્યાંતે જે પ્રશ્નાર્થ ચિહ્ન છે તેને આપણે ધ્યાનથી જોવાનું અને સમજવાનું છે. નિબંધકાર આકાશીય ઘટનાઓના જાણકાર હોવાથી ચંદ્રને દુર્વિનીત તો કહ્યો, પણ તે શુક્લ પક્ષનો ચંદ્ર 14 કે પૂનમે આકાશમાં ઉપર હોવાથી તેને એકી ટશે જોતો બતાવ્યો છે.
કાકા કાલેલકરે દૃશ્યાલેખન સૂઝથી કર્યાની પ્રતીતિ આપણને થાય છે. પ્રકૃતિના વિવિધ રૂપોને વિસ્મય સાથે આલેખ્યા છે અને તેને આપણે પણ આસ્વાદ્યા છે. આ ક્ષણે મને તેમના કાદવનું કાવ્ય અને મધ્યાહ્નનું કાવ્ય યાદ આવે છે. ગુજરાતી ગદ્યમાં આવા વિવિધ દૃશ્ય સંવેદનોની દિશા ખુલે છે ગુજરાતીમાં. લલિત નિબંધના આરંભક તરીકે કાકા કાલેલકરે ખાસી પૂર્વ પીઠિકા ગુજરાતી સાહિત્યમાં રચી આપી છે. તેમ છતાં સુરેશ જોશીના લલિત નિબંધોને આપણે કાકા કાલેલકરના કુળના નહીં તેટલા રવિન્દ્રનાથના કુળના છે એવું સાધાર કહી શકીએ. જુદે જુદે સમયે સુરેશ જોશીએ મિત્રોને સાથે રાખી જે સામયિકો શરૂ કર્યા તેમાંનું એક મનીષા હતું. 1955માં મનીષાને પાને રાજહંસના ઉપનામે સુરેશ જોશીનું લલિત નિબંધ લેખન આરંભાય છે અને ધીમે ધીમે પોતાની મુદ્રા પ્રગટ થતી જાય છે. એમાં આ નિબંધોમાંથી વર્ણી પામેલા નિબંધોનો પ્રથમ સંચય પ્રગટ્યો તે જનાંતિકે. જેમ તેમના સામયિકોમાં ક્ષિતિજ અનેક રીતે અદ્વિતીય બન્યું તેમ જનાંતિકેના કેટલાક નિબંધોએ આજે પણ તાજબ ગુમાવી નથી. જનાંતિકે પછી ઇદમ સર્વમ અહોબત કિમાશ્ચર્યમ રમ્યાણી વીક્ષ્ય સુધીના સંગ્રહો અને તેમના મરણ સુધી લખાતા રહેલા નિબંધોને તથા અન્ય સાહિત્ય સ્વરૂપોના ગ્રંથોને સુરેશ જોશીનું સાહિત્ય વિશ્વ પ્રકાશક ગુજરાત સાહિત્ય અકાદમીના નામે એટલે કે સુરેશ જોશીનું સાહિત્ય વિશ્વ નામે 15 ગ્રંથોમાં એમના શિષ્ય શિરીષ પંચાલે પૂરી ખાંખત સાથે સંપાદન કરીને ગુરુને ઉચિત અંજલિ આપી છે. સુરેશ જોશીના નિબંધોમાં પંચેન્દ્રિયના કુમારા કલ્પનોની પ્રત્યગ્રતા, ગદ્યનો જે સ્વાદ ભાતી કરતા સહિત માણવા મળે છે તે સ્મરણીય છે. હવે પ્રાકકથન જનાંતિકેના પ્રાકકથનને રસપૂર્વક સાંભળીશું તો જેને સુરેશ જોશીએ ગદ્યનું જનાંતિક સ્વરૂપ કહ્યું છે તેની લીલાના આસવનું પાન કરી શકીશું. લલિત નિબંધના કેટલાક તત્વોની વાત ચિત્તમાં રણક્યા કરે એવી તાજબભરી રીતે સુરેશભાઈએ કરી છે. સાંભળીએ. અવતરણમાં આપણા નાનકડા હૈયામાંથી જે છલકાઈ જાય તેને આપણે બીજા કોઈ અનુકૂળ હૈયામાં સંઘરી રાખવા ઈચ્છીએ. આ બે હૈયા સિવાય ત્રીજું કોઈ એ વાત જાણે નહીં, માટે એ વાત છે કર્ણમૂળ પાસે જઈને કહીએ ને ત્યારે કર્ણમૂળ જે રતાશ પકડે એનો રંગ પણ પેલી વાતમાં ભળે. આ વાતની ખૂબી એ છે કે કોઈક ત્રીજાની ઉપસ્થિતિમાં એ કહેવાતી હોય છે. એ ત્રીજામાં આથી ઉદ્ભવતા કુતૂહલ, ઈર્ષા, રોષ એનો પણ રસ એ વાતમાં ઉમેરાય છે. ઘણીવાર વાત તો નિમિત્ત રૂપ હોય. એથી બીજાના કર્ણમૂળ સુધી પહોંચવાના આત્મીયતાના અધિકારને પ્રગટ કરવાનું જે સુખ થાય એ જ સાચી પ્રાપ્તિ. થોડુંક જવા દઉં છું. ગદ્યનું આ જનાંતિક સ્વરૂપ એને નર્યા તર્કસંગત તથ્યની બરડતામાંથી ઉગારવામાં કામ આવે છે ને એમાં અંગત અભિગ્રહ પ્રતિગ્રહના કાકુઓ ઢાંકવામાં આવ્યા હોતા નથી. આ નિખાલસતાનો પણ એક અનેરો સ્વાદ છે અને ગ્રંથસ્થ અને સ્વસ્થ પ્રૌઢોનો ખોફ વોરીને એ ચાખવો ગમે છે. સુરેશ જોશીના નિબંધોના આસ્વાદ માટે એક બીજી મહત્વની વાત આપણામાં એટલે કે ભાવકમાં ભાવયિત્રી પ્રતિભા હોય એ ઈચ્છનીય છે. આ નિબંધો સાથે અંદર બહારની યાત્રા કરીને આપણને સમૃદ્ધ બનવાની સુરેશ જોશી તક આપે છે. પ્રકૃતિ સાથેનું સાહચર્ય કેવું છે પ્રકૃતિ સાથેનું સાહચર્ય આપણું કેવું છે, આપણી આસપાસના જગતને આપણે જે રીતે જોયું છે તેનાથી જુદી રીતે નિબંધકારે માણેલા જગતમાં પ્રવેશવાનો મોકો મળે છે. દેશ વિદેશના સાહિત્યનું કેવું નૈકટ્ય સુરેશ જોશીએ માણ્યું છે. આપણો ગુજરાતી ભાષા સાથેનો અનુબંધ કેટલો ધબકતો રહ્યો છે. આ સર્વને પામવાની વિધેયાત્મકતા હશે તો તેમના સાહિત્યમાંથી પંચામૃતનું આચમન કરી શકીશું. ઉનાળાના દિવસો છે, બપોર છે, રવિન્દ્રનાથને મળવાનો સમય છે
કાકા કાલેલકર સમયસર પહોંચે છે. તેમની સાથેની વાતચીત દરમિયાન કાકા કાલેલકર બોલે છે, મને તો તડકો ગમે છે, એનો આનંદ લૂંટું છું. સુરેશ જોશી આ વાતને કેવી રીતે મૂકે છે? સુરેશ જોશી આ વાતને કેવી રીતે મૂકે છે તે માણીએ અવતરણમાં. તેઓ તો તડકો જ લૂંટવાની વાત કરે છે સકારણ. પછી તો બસ મબલખ તડકો જ તડકો, લૂંટાય એટલો લૂંટો, મનના લોભને ક્યાં થોપ છે. અષાઢના અંધારા દિવસોમાં કામ આવે એટલા માટે આ ચૈત્ર વૈશાખના તડકાનો સંચય કરી રાખવાનો લોભ જાગે છે. મેદુરતાની એક અજબ માયા હોય છે. વચ્ચે એક વાત કરી લઉં કે આ વાત એટલી સેન્સિટિવ છે કે મને ઉષ્ણસનું એક કાવ્ય યાદ આવે છે. કઈ અજબ ભયોજી ખેલ, ખેલ શબ્દ વાપરે છે ઉષ્ણસ. કઈ અજબ ભયોજી ખેલ, રાતની રાતે તૃણ વરસી ગઈ વાદળીઓ ને ખીણમાં આવી રેલ, લીલુડા રંગની રેલમ છેલ. તો આ કવિએ પણ આ જ વાત કરી કે ઉપરથી વરસાદ ના પડ્યો, પણ માત્ર ને માત્ર મૂળિયાવાળું ઘાસ જમીન પર પડ્યું અને એને કારણે લીલા થઈ આ ઘાસની. ઉનાળાના દિવસો છે, બપોર છે, રવિન્દ્રનાથને મળવાનો સમય છે. કાકા કાલેલકર સમયસર પહોંચે છે. તેમની સાથેની વાતચીત દરમિયાન કાકા કાલેલકર બોલે છે, મને તો તડકો ગમે છે, એનો આનંદ લૂંટું છું. સુરેશ જોશી આ વાતને એવી રીતે મૂકે છે, તેઓએ તો તડકો જ લૂંટવાની વાત કરી છે સકારણ. પછી તો મબલખ તડકો જ તડકો, લૂંટાય એટલો લૂંટો, મનના લોભને ક્યાં થોપ છે. અષાઢના અંધારા દિવસોમાં કામ આવે એટલા માટે આ ચૈત્ર વૈશાખના તડકાનો સંચય કરી રાખવાનો લોભ જાગે છે. મેદુરતાની એક અજબ માયા હોય છે. એક બીજા નિબંધમાં પ્રખર સૂર્યના તડકાની વાત અત્યંત લાઘવથી થઈ છે. અવતરણમાં ગ્રીષ્મની બપોર માર્ગો નિર્જન છે. જો આ બે વાક્ય માત્ર સાંભળ્યા હોય તો આપણને લાગે કે આમાં તો હકીકતનો નિર્દેશ છે, બીજું શું છે. પણ તે પછીનું ત્રીજું વાક્ય જોડાતા તડકો કેવો વિકરાળ બન્યો છે તેની પ્રતીતિ થાય છે. અવતરણમાં સૂર્યના 1000 હાથના આશીર્વાદ મસ્તકે ઝીલવાની કોઈની મકદૂર નથી. આ એક જ વાક્યની અભિવ્યક્તિ ઘણું સૂચવી જાય છે. જનાંતિકેના પ્રથમ નિબંધમાં લેખક જે ગામમાં અને તેની આસપાસની પ્રકૃતિ સાથે તન્મયતાથી જીવ્યા, ગોખિયાઓ સાથે અત્તર બનાવવાના વૃથા પ્રયોગોમાં, કેરીના સાખિયાનો સ્વાદ લેવાની પ્રયુક્તિઓમાં, ઝાંખરી નદીમાં પગ ઝબકોળવાના પ્રસંગોમાં, કૈશોર્યના દિવસોની સ્મૃતિઓ વર્ષો પછી પણ તેમના ચિત્તમાં મગમગ્યા કરે છે. તેમાંથી નિબંધના રંગો, રૂપો, ભાષાની તાજગી ભરી છટાઓ સાથે પહેલ પ્રથમ માણી હોય એટલી તાજી લાગે છે. અવતરણમાં મારા ગામમાં રાજાનો કિલ્લો હતો, વન હતું, વનમાં વાઘ હતા, રીંછ હતા અને એક નદી પણ હતી, તેનું નામ ઝાંઝરી. આ એક જ વાક્ય તે પણ વિવિધ વિગતોથી સભર એટલે ભાવકના મનમાં ઉત્કંઠા જગવે છે. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો એટલું સાંભળતા કે વાંચતા રાજાની ભવ્યતા, તેના મહેલનું કુતૂહલ, તેના સૈનિકોની બીક, આ બધું સાથે જાગી ઉઠે છે. મનમાં મસમોટી જાદુની પેટી પ્રગટે છે. આ બધું આકારિત થાય ત્યાં તો આંખો સામે તરત જ વનમાં વાઘ અને રીંછ હતાની બીક અને વિસ્મય જાગે છે. અલ્પ વિરામ પછી વાક્યના 3 શબ્દ સામે આવે છે. એક નદી હતી. વાંચતા જ મનને ટાઢક સ્પર્શી જાય છે. જે લેખક ગામનું નામ બીજાને કહેવા તૈયાર નહોતા તે વાતના લયમાં નદીનું નામ ઝાંખરી હતું એવું ઉમંગથી બોલી જાય છે. કથનની આ રીતમાં રસ પડે એવું છે. તે પછી ઝાંખરીના છીછરા જળમાં પગ ઝબકોળતા થતો સ્પર્શાનુભવ પ્રભાવકતાથી રૂપ પામ્યો છે. અહીં અને અન્ય નિબંધોમાં એકથી વધુ ઇન્દ્રિયોના સંવેદનોમાં વિહરવાનું પ્રાપ્ત થાય છે. પગને થતી ઝાંખરીના પાણીની રોમહર્ષક ઠંડકનો અનુભવ અને
તેના અસ્ખલિત ખળખળ નાદનો શ્રુતિગમ્ય આનંદ એકબીજામાં મળી ભળી જાય છે. અરણ્ય હોય ને તે પાછું એવું અરણ્ય હોય ને તે પાછું એવું કે અડાબીડ હોય. તેમાં અંધકાર હોય તે કેવો મસૃણ અંધકાર, એટલે કે કોમળ અને સુમાળો. આવા કરબૂળ અનુભવો આપણામાં રોપાય છે ભાવક તરીકે અને તેનો આનંદ રહે છે. કોઈને સામાન્ય લાગેલા પ્રકૃતિના કે અન્ય દૃશ્યોને સુરેશ જોશી લોહીના ધબકાર સાથે નોખી રીતે વર્ણવે છે ત્યારે આપણને સમજાય છે કે એ દૃશ્યો સાથે જોડાયેલા સંદર્ભો આપણે જોડી શકતા નથી. એક વાત સાથે બીજો સંદર્ભ જોડાતા એ અભિવ્યક્તિ કેવી મર્મસ્પર્શી બને છે. વર્ષાના આરંભના દિવસોની સ્મૃતિ નિબંધકાર વર્ણવે છે ત્યારે આપણને ક્યાં લઈ જાય છે. અવતરણમાં આજે વર્ષાના પ્રારંભના દિવસોની એકાએક આજે વર્ષાના પ્રારંભના દિવસોની કોઈ રાતે એકાએક વર્ષાની ઝડીના અવાજથી જાગી જવાય છે. ત્યારે ધરતીના પેટાળમાં અસંખ્ય તૃણબીજોના ગર્ભસ્ફુરણનો અનુભવ થતા ચિત્ત વિહ્વળ બની ઉઠે છે. વર્ષાની ઝડીથી જાગી જનારા તો ઘણા હોય, પણ ધરતીના પેટાળમાં અસંખ્ય તૃણબીજોનો ગર્ભસ્ફુરણનો અનુભવ કરનાર ને કરાવનાર તો સુરેશ જોશી જ. વનમાં ચાલતા કેવા સ્પર્શાનુભવો થાય છે અને શહેરમાં વાહનોના વિરોધાભાસ આપણી સામે કેવી રીતે આવે છે જોઈએ. અવતરણમાં વનમાં તો આપણા પગલાને સાપના સરી જવાનો સ્પર્શ થાય, વાઘની છલંગ ભરતી ગતિનો સ્પર્શ થાય. શહેરમાં તો મોટર અને ટ્રામની આંચકાભરી યાંત્રિક ગતિ આપણા ચરણનો લય તોડે છે. કિશોરાવસ્થામાં સાપના સરી જવાની બીક સાથેનો સ્પર્શ અને વાઘે છલાંગ ભરી હોય ત્યારે એ સંવેદનોની સાથે જ શહેરની ટ્રામ અને મોટરના આંચકા સાથેની ત્રિવિધ ગતિનું સંવેદન જોડાય છે. બીજું અવતરણમાં ગ્રીષ્મમાં મોગરા અને શિરીષની અત્યુક્તિ હવામાં સંભળાયા કરે છે. પછી ચૈત્ર તરફથી વૈશાખ તરફ ઢળતા આ અત્યુક્તિનો ઘેરો રંગ ગુલમોહરમાં ઘૂંટાઈને લાલ ચટક બનશે. વર્ષામાં થનારા પૃથ્વી અને આકાશના ગાઢ પરિરંભણની કુમકુમ પત્રિકા ગુલમોહરની લિપિમાં લખાઈ જશે. અવતરણ પૂરું. ગ્રીષ્મ નિબંધની આ પંક્તિઓ આરંભે જ મોગરા અને શિરીષની માદક સુગંધની ઓળખ અત્યુક્તિ શબ્દથી પ્રગટે છે. ગ્રીષ્મમાં એક સમયે ઘણા લગ્નો થતા અત્યારે પણ થાય છે એની વાત પણ અહીં પ્રગટી છે. કુમકુમ પત્રિકા પતિ પત્નીના પ્રગાઢ પરિરંભણ એટલે કે આલિંગનની વાત સૂચક છે. પરત ફેબ્રુઆરી 2021ના અંકમાં ચંદ્રકાંત ટોપીવાળાએ આ નિબંધનને લાઘવથી બહુ જ સરસ રીતે ખોલી આપ્યું છે. જેમણે આ નિબંધ અને લેખ ન વાંચ્યો હોય તેમને મારી ખાસ વિનંતી અને ભલામણ કે આ વાંચજો. લલિત નિબંધ માટેના કોઈ ખરીતાઓ નથી. આ સાહિત્ય સ્વરૂપ ખુલ્લું છે. સુરેશ જોશીએ પોતાના લેખન દ્વારા નિબંધના સ્વરૂપને તોડ્યું છે અને તેમાં ઘણું જોડ્યું પણ છે. દાખલા તરીકે બાળ વાર્તાનો સ્પર્શ શેમાં છે? મધુમાલતીનું દુઃસ્વપ્ન. બોદલેરની કાવ્ય પંક્તિઓનો આસ્વાદ મુશળધાર વરસાદમાં છે. પુરુષ સ્ત્રીના સંબંધની વાતો ક્યાં છે? સોનુમાં છે. પવનનું મહિમ્ન સ્તોત્ર અને એ કિમિયોમાં એની વાત છે. પત્રલેખનનો આસ્વાદ અને પ્રેમ તત્વનો વિમર્શ એરિકાના પત્રોમાં. એમ સાહિત્ય વિમર્શ અજાત શ્મશ્રુ અને અજાત શત્રુ એ નિબંધમાં. ગ્રીષ્મ, ધુસરાવૃત્ત પૃથ્વી વગેરે. એક મહાન સ્વીકૃતિમાં મુમૂર્ષુ ગુલાબના છોડને જોઈ ચિંતાતુર બની સુરેશ જોશી પોતાના નાના વનસ્પતિ પરિવારમાં તેનું સ્થાપન કરે છે. થોડા દિવસ સુધી છોડની શુશ્રૂષા કર્યા છતાં તે પ્રસન્ન થતો નથી. ગુલાબના છોડની સરભરામાં લીંબોઈ આવે છે, જો એક પાત્ર તરીકે. અને શું કરે છે? અવતરણમાં લીંબોઈએ ફૂટેલા પાનની લીંબોઈએ નાનકડી ડાળી ગુલાબના અનુનય માટે લંબાવી છે. અને કેળની વાત
કેળ પોતાના નવા ફૂટેલા પાનની છાયા કરીને એને રીઝવવા મથે છે. પ્રતીક્ષાના આ ગાળામાં શાકુંતલ, વર્જિલ ગોર્ગ્યુની નવલકથા, કાફકાનું સ્મરણ પણ તેઓ આ નિબંધમાં કરી લે છે. આ અને અન્ય નિબંધોમાં કોઈને ટૂંકી વાર્તાના અંશો દેખાય પણ ખરા. અંત તરફ આવતા ગુલાબના છોડને પુનર્જીવન મળતા નિબંધકાર મૈત્રીનો હાથ લંબાવી કહે છે, આ પાદપ શિશુને પોષે પોષે સૂર્ય કાલે સવારે પ્રાશન કરાવશે. આતપ પ્રાશન સંસ્કારમાં હાજર રહેવાનું તમને સૌને હાર્દિક નિમંત્રણ છે. મધુમાલતીનું દુઃસ્વપ્ન નિબંધ બાળકથાની પ્રયુક્તિથી ભાવકોને આશ્ચર્યચકિત કરે છે. નિબંધમાં બાળકોને અને વયસ્કોમાં રહેલા બાળકને પણ રસ પડે એવા પાત્રોની વાત છે. મધુમાલતીની કળી, નમવા આવેલી રાત, શેષનાગ, ઢીંગલી, આગિયો વગેરે. મધુમાલતીની ગભરું કળીને દુઃસ્વપ્ન આવ્યું છે. એ ઊંઘમાં હિપકા ભરે છે. નમવા આવેલી રાત ઝૂકીને એને પૂછે છે, શું છે બેટા? કળીના હોઠ ફફડે છે. લાખ જોજન દૂરના તારાની પાંપણ પલકે છે ને મારી નાડી જોરથી ધબકે છે. આ વાક્ય રચનાને તપાસીએ તો બાળ સહજ ઉક્તિનો લય આપણે સાંભળી શકીશું. આમ બાળ વાર્તારૂપ નિબંધ ધીમે ધીમે વિકસતો જાય છે. એના વાક્યોનો લય આપણને આગળ વાંચતા રાખે છે. નિબંધના પાછલા ખંડમાં નાયક અવતરણમાં અંધકારના ગાઢ અરણ્યને વીંધતો તેજ શોધવા તે નીકળ્યો. પાછું બીજું અવતરણ એની સાથે, એ કોણ હતું તેનું નામ નહીં કહું. પછી કળીએ શેષનાગના કાનમાં કહ્યું, સૂરજ ઉગ્યો. આરંભે શેષનાગે કળીના કાનમાં કહ્યું હતું. અંતમાં શેષનાગના કાનમાં કળી સૂરજ ઉગ્યાના આનંદ સમાચાર આપે છે. આમ કથનનું વર્તુળ પૂરું થાય છે. છેલ્લું વાક્ય તમે જાતે જ વાંચજો, હું નહીં કહું. સમજ્યા? હું નહીં કહું. વિશ્વ કવિતામાં પ્રતિષ્ઠ કવિ તરીકે રિલ્કે મરણ પામે છે 1926માં. 1925ના ઉત્તરાર્ધમાં 18 વર્ષની એરિકા નામની મુગ્ધાના મુખર પ્રેમાલાપને રિલ્કે સાંભળે છે ને સ્વીકારે છે. 1925ના નવેમ્બરમાં કવિ એરિકા રિલ્કેને પહેલીવાર અને છેલ્લીવાર મળી શકી છે. એક કરુણ ઘટના છે. એરિકા હિંમત કરીને રિલ્કેને પોતાનો પ્રથમ કાવ્ય સંચય મોકલે છે અને એમ બંને વચ્ચેનો પત્ર વ્યવહાર શરૂ થાય છે. એરિકાના આવા અનુનયથી રિલ્કે કહે છે, યુ એક્ઝિસ્ટ ઇનફ. તારું હોવું જ મારે માટે પર્યાપ્ત છે. કવિ રિલ્કે ક્યારેક એરિકા સાથે એવું નૈકટ્ય અનુભવે છે કે એમનાથી પત્રમાં કહેવાઈ જાય છે, ક્યારેક તારા હૃદયનો ધબકાર મારા હૃદયનું બારણું ટકોરી રહ્યો છે. The beating of your heart has been like knocking at my door. આવું એકાકારપણું એ પ્રેમની ઉચ્ચતમ સ્થિતિ છે. સુરેશ જોશી આ પ્રેમના તત્વની વાત ઉમળકાથી કરે છે. એરિકાના પત્રો અવતરણમાં આ સ્મરણીય આસ્વાદને અંતે સુરેશ જોશી કહે છે, પ્રેમના અંતરંગનું આ ઉઘડેલું સૌંદર્ય જોવું મને ગમ્યું છે. સુરેશ જોશીએ પ્રકૃતિએ સુરેશ જોશીને એટલા બધા અને અવનવી રીતે લાડ કર્યા છે કે તેમણે આપણી 6 ઋતુને હૃદય ધબકાર સાથે મુશળધાર વરસાદને માણતા બોદલેરની કાવ્ય પંક્તિઓ સ્મરીને એ લખે છે, When the long lines of rain are like the bars of the vast prison. એટલે અને એ પ્રિઝન શબ્દ સાથે એ લખે છે સુરેશ જોશી કે when the long lines of rain are like the bars of the vast prison. પ્રિઝન જોડે વાસ્ટ વિશેષણ મૂકવાથી આખી વાત કેવી ભયંકર બની જાય છે. સુરેશ જોશી ઢાંકણની જેમ આકાશ પોતે જ ભારે વજનના ઢાંકણની જેમ સૃષ્ટિને ઢાંકી દે છે. આ ઢાંકણ વસાઈ ગયા પછી નાસી જવાનો માર્ગ ક્યાં રહ્યો?
તે પૂર્વે તેમણે એટલે સુરેશભાઈએ મહત્વપૂર્ણ વાક્ય રચ્યું છે, આ વિશાળ કારાગારમાંથી મુક્ત કરવાનું વસુદેવ કૃત્ય કોણ કરશે? આ વિશાળ કારાગારમાંથી મુક્ત કરવાનું વસુદેવ કૃત્ય કોણ કરશે? એ વાત હવે ત્યાં પૂરી કરું છું. અને સુરેશ જોશીની બીજી વાત, વ્યક્તિઓ સંવેદનશીલ હોય, તેઓ આ જગત સાથે સ્નેહથી વર્તે એવું સુરેશ જોશી ઈચ્છે છે. પણ આપણે તો સ્વાર્થને કારણે વધુ ને વધુ સમૃદ્ધિ પાછળ ઘેલા થતા જઈએ. આ તો મારી વાત છે, થતા જઈએ છીએ. આ દોડમાં પંચેન્દ્રિયની સમૃદ્ધિ ભૂલતા જઈએ છીએ. આ બધાથી ઘવાયેલા સુરેશ જોશી ક્યાં છે? સોનુમાં નોંધે છે, સ્પર્શ બધિર અને ચક્ષુ બધિર. સ્પર્શ બધિર અને ચક્ષુ બધિર લોકોને જોઉં છું ને મારું હૃદય દ્રવી જાય છે. દિવસો સુધી ફૂલને ન સ્પર્શ્યા હોય ને સ્પર્શ બધિર અને ચક્ષુ બધિર લોકોને જોઉં છું ને મારું હૃદય દ્રવી જાય છે. દિવસો સુધી ફૂલને ન સ્પર્શ્યા હોય, કોઈની ગ્રીવાની સુવાળી રૂવાટીને પંપાળી ન હોય, વૃક્ષની ઘટાના સ્પર્શના વૃક્ષની કોઈની ગ્રીવાની સુવાળી રૂવાટીને પંપાળી ન હોય, વૃક્ષની ઘટાના સ્પર્શના મખમલમાં દૃષ્ટિને આળોટવા દીધી નહીં હોય ને છતાં મનને એનું દુઃખ નહીં થાય, એવું કશું કઠે નહીં, એવાય લોકો આ દુનિયામાં છે. આજે સુરેશ જોશીની આ ચિંતાને દરેકની સમક્ષ મૂકું છું અને આત્મખોજ કરવા પ્રેરે છે એમ કહે છે તે આપણે માનીએ છીએ એવું આપણે વિચારીએ. સુરેશ જોશી અનેક નિબંધમાં સહજ ભાવે સાહિત્ય વિમર્શ કરે છે, ત્યારે દેખાડો અને દંભ કરતા લોકોથી નારાજ થઈ ધારદાર કટાક્ષમાં ઘણું કહે છે. એમાંનું અજાત શ્મશ્રુ અને અજાત શત્રુનો જો આપણે વાચ્યાર્થ લઈએ તો જેમને દાઢી મૂછ ઉગ્યા નથી, એટલે કે જેમના વાચન લેખનમાં સમજપૂર્વકની પ્રૌઢિ અને તેજ પ્રગટ્યા નથી, તેવા વિવેચકોને અજાત શ્મશ્રુ કહી શકાય. અને અજાત શત્રુ એટલે જેનો કોઈ દુશ્મન નથી, દરેકને માટે સુષ્ઠું બોલનાર કે લખનાર. આ બંને પ્રકારના વિવેચકો આખરે તો સાહિત્યને નુકસાન જ પહોંચાડે છે. શિરીષ પંચાલ સુરેશ જોશીના નિબંધ સૃષ્ટિની વાત કરતા કહે છે અવતરણમાં, તેમની એટલે કે સુરેશ જોશીની સર્જન પ્રવૃત્તિને પૂરેપૂરી સમજવા માંગનારે આ નિબંધોને પણ વાંચવા પડે. દાખલા તરીકે વરપ્રાપ્તિ, રાક્ષસ અને કપોલ કલ્પિત વાર્તાઓને જનાંતિકેની નિબંધ સૃષ્ટિને આધારે વધુ સારી રીતે પામી શકાય. આ તો જે કૃતિઓનો પ્રત્યક્ષ સંબંધ વર્તાઈ આવે છે તેની વાત થઈ. પરોક્ષ રીતે તો આ બધા જ નિબંધો તેમની સમગ્ર કથા સૃષ્ટિ અને કાવ્ય સૃષ્ટિ સાથે સંકળાયેલા છે. કોઈ સર્જકનું મૂલ્યાંકન કરતી વખતે તેણે ખેડેલા સઘળા સાહિત્ય સ્વરૂપોનો એક સાથે વિચાર કરવો પડે એવી આ વાત છે. એવા વિરલ સર્જકોમાં તેમની એટલે કે સુરેશ જોશીની ગણના કર્યા વિના ચાલે જ નહીં. લલિત નિબંધમાં વિષયાંતર હોવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી, તેમ વિષયાંતર ન જ હોવું જોઈએ એવો કોઈ નિયમ નથી. સુરેશ જોશીના નિબંધોમાંથી ભાગ્યે જ કોઈ નિબંધ એવો હશે જેમાં વિષયાંતર ન હોય. એક વાતમાંથી બીજી ને એમાંથી ત્રીજી વાત તરફ રસિકતા સાથે જે સહજ રીતે સરી જવાય એવા સહજતા જો એનામાં હોય તો એ આહ્લાદક વિષયાંતર છે. અને તેમ છતાં એવું બની શકે કે આ એ નિબંધ ઉત્તમ ન પણ કહેવાયો હોય. આહ્લાદક આખરે તો સર્જકનું લેખન કેવું જ થયું છે તેની પર જ બધો આધાર છે. આમ તો સાહિત્ય કૃતિ
કે કળાકૃતિ એક પ્રકારના પ્રપંચનું પરિણામ છે. આમ તો સાહિત્ય કૃતિ કે કળાકૃતિ એક પ્રપંચના એક પ્રકારના પ્રપંચનું પરિણામ છે, પણ આ પ્રપંચની જાણ ભાવકના આસ્વાદન દરમિયાન વિઘ્નરૂપ ન બનવી જોઈએ. આજ તો સર્જકની મોટી કસોટી છે. સુરેશ જોશી આપણે જોયેલું માણેલું તદ્દન નોખી રીતે આપણી સામે મૂકે છે, ત્યારે નવી સુવાસ કે નવો સ્વાદ માણ્યાનો આનંદ ચિત્તમાં રણકી ઉઠે છે. ધારો કે આવું ન બને તેમ છતાં કૃતિ સફળ હોઈ શકે. આતપ સેવનની ઋતુ તો થોડા સમયની હોય, આતપ સેવનની ઋતુ તો થોડા સમયની હોય, પણ સુરેશ જોશીનું રવિન્દ્ર સેવન તો આજીવન રહ્યું. તેમના સર્જનમાંથી ઉષ્મા અને આલોક બંને આપણે પામતા રહ્યા છીએ, અને સુરેશ જોશી કેવળ રવિન્દ્રનાથના ને જ નહીં, વિશ્વની ભાષાના અનેક સર્જકોને વાંચી આસ્વાદી થનગની ઉઠતા તેની પ્રતીતિ તેમના અસંખ્ય નિબંધો ને અનુવાદો આપે છે. એમના વિદેશી અને થોડાક દેશી કાવ્યાનુવાદના ગ્રંથનું નામ છે પરકિયા. નિબંધકાર, હવે એ અડધો પોણો નિબંધ બાકી છે એનું લેખન. નિબંધકાર પૂર્વ દિશામાંથી પ્રવેશતા તડકાને, આ સાંભળજો, નિબંધકાર પૂર્વ દિશામાંથી પ્રવેશતા તડકાને કેવી રીતે સંવેદે છે તેને જોઈએ. અવતરણમાં ઉગમણી બારીમાંથી તડકો મારા પર એની આંગળી ફેરવીને મને ઓળખવાનો પ્રયત્ન કરે છે. મને આ પરિચય વિધિ ગમે છે. આવો પરિચય વિધિ કોને ન ગમે? આપણે પુષ્પો, એક વાત આપણા બધાને આ બધાએ વિચારવા જેવી છે. આપણે પુષ્પોની ખીલવાની ક્ષણો, એક પછી એક પાંદડીઓ ખીલીને કઈ રીતે ફુલ્લ પ્રફુલ્લ બને છે તે ક્ષણો આપણે સહકુટુંબ કે આપણા બાળકોને કોઈ દિવસ બતાવી છે તો એ સંવેદનશીલ વધુ બને. જો આપણે પુષ્પોની રંગલીલા અને ગંધલીલાનું સૌંદર્ય ધ્યાન દઈ માણ્યું ન હોય તો મધુકામિની કે મોગરાની સુવાસને મસ્તીથી પીધી ન હોય તો કેસુડો બોલે છે તે જુદું, મહુડો બોલે છે તે જુદું, ને શિમળાના લાલ ચટક ફૂલની બડાશ વળી જુદી જ તરેહની. જુઈ જાય ચમેલીનું પરીપણું જોવાની સૂંઘવાની દીક્ષા સુરેશ જોશી સિવાય કોણ આપણને આપે? સુરેશ જોશીના આટલા બધા વિવિધ રસના નિબંધો વાંચતા મારા મનમાં સાવ સામાન્ય કહી શકાય એવા 2-3 પ્રશ્નો ઉદ્ભવે છે. તેથી વાત કરવાનું સાહસ કહો કે દુસ્સાહસ હું કરવા જઈ રહ્યો છું. એક એ અવતરણ વાંચું છું. પતંગિયાના ફૂલ પર બેસવાથી ઝૂકતી પાંખડીઓનો અવાજ, ઝાકળના ઝરવાનો અવાજ દાદુરના એક સરખા અવાજની જેમ. એટલે આ 3 વાક્યો જુદા જુદા છે. સુરેશ જોશીએ અત્યંત નાજુક અથવા અશબ્દ સંવેદનની વાતને 2 વાર અવાજ શબ્દથી ઓળખાવી કેમ પડી એ હજી મને સમજાતું નથી કે કેમ અવાજ ત્યાં શબ્દ વાપર્યો. જેમ બીજી જગ્યાઓએ એમણે બહુ જ નાજુક શબ્દો વાપરવાની વાત કરી છે, અને એક પોતાને વિશે પ્રશ્ન કર્યો છે એક લલિત નિબંધમાં કે આનાથી હળવો નાજુક કોઈ શબ્દ મળી આવે પણ અત્યારે મને મળતો નથી એવું કહ્યું છે. એટલે મેં સામે વાત કરી. હા, બીજું વાક્ય લઉં. એમાં કોઈને વાયડાઈ પણ દેખાય, પણ અહીં તો 3 શબ્દોમાં 2 વાર પણ આવે છે, એટલે ગદ્યની મુશ્કેલી અહીંયા બની છે. જરઠ અને સ્થવિર, ત્રીજું ઉદાહરણ. જરઠ અને સ્થવિર 2 એકાર્થી શબ્દો છે. એનું પ્રયોજન શું? અથવા હું એમ પણ કહું કે કોઈ પણ વિદ્વાન પાછળથી મને સમજાવશે તો આ સ્લીપ ઓફ પેન પણ હોઈ શકે. નાના બાળકની સાંકડી હથેળી, હું સમજી શકતો નથી કે નાના બાળકની હથેળી સાંકડી જ હોય, એમાં પછી કેવી રીતે નાના બાળકની સાંકડી હથેળી કહી શકીએ? હું ગભરાઈ જાઉં છું, મને ભય લાગે છે એવું જનાંતિકેની અંદર ઓછામાં ઓછું 10 જગ્યાએ આવે છે. તો આ રિપીટેશન, આ પુનરુક્તિ આ શા માટે હોવી જોઈએ આટલી બધી વાર? આમ તો આ પ્રશ્નો મહત્વના નથી એવું ઘણાને સૂઝી શકે. ભલે મેં તો એમના આ
મને લાગેલા સેજ ન ગમેલા એવા મુદ્દાને, આમ તો સુરેશ જોશીની સર્જકતાની વચ્ચે આ તો નગણ્ય છે મુદ્દાઓ, તેમ છતાં મેં અહીંયા રજૂ કર્યા છે. અને હા, છેલ્લા 50 વર્ષમાં અનેક નિબંધકારો ગુજરાતી સાહિત્યમાં આવ્યા છે અને તેમણે નિબંધના પડને થોડું બદલ્યું પડશે. તેમ છતાંય મને લાગે છે કે સુરેશ જોશીના કેટલાક નિબંધો ચિરંજીવ છે, તે ટકશે જ એવું વિત્ત એમાં છે. થેન્ક યુ. અરે વાહ. ખાસ અનાઉન્સમેન્ટ. સૌથી પહેલા કાર્યક્રમ પછી વડીલો માટે નીચે અને યુવા મિત્રો માટે ઉપર જમવાની વ્યવસ્થા ગોઠવાયેલી છે. વડીલોની વ્યાખ્યા કરો. જાતે જ એસેસમેન્ટ કરવાનું છે. થેન્ક યુ. એક બે વાત કરવી છે ભાઈ. હેલો, પ્લીઝ 2 મિનિટ, માત્ર એક જ સેકન્ડ, 2 મિનિટ પણ નહીં. પહેલી જાહેરાત એ છે કે જે મિત્રો મધ્યસ્થ સમિતિના સભ્યો છે એમની એક મીટિંગ કાલે સવારે 8 વાગે આ હોલમાં થવાની છે. આપણે બધા જે જગ્યાએ રહ્યા છીએ એ જગ્યાએથી બરાબર 7:30 વાગે એ સભ્યો માટે બસ તૈયાર હશે. એ વખતે બધા આવી જજો, એટલે 8 વાગે આ હોલમાં આપણે મીટિંગ કરીશું. બાકીના મિત્રોએ એમના સમયે તૈયાર થઈને બસ માટે ઊભા રહેવાનું થશે. હવે બીજી એક વાત, જે યજમાન સંસ્થાએ આપણને આટલી સરસ સુવિધા પૂરી પાડી છે એ યજમાન સંસ્થાને સહકાર આપવો એ આપણી ફરજ છે. એટલે આપણી બધી જ બેઠકો આપણે બને એટલી સમયસર શરૂ કરીશું અને સમયસર પૂરી કરીશું. બીજી એક વાત, તે યજમાન સંસ્થાએ એમ આપણને સૂચના આપી છે કે દરેક ડેલિગેટ પોતાના ગળામાં એમની જે કીટ છે એમાં આવેલું આ બેજ પહેરીને જ આ હોલમાં પ્રવેશી શકશે. આ મારા શબ્દો નથી, યજમાન સંસ્થાના પ્રમુખે આપેલા શબ્દો છે. જે મિત્રોએ આ બેજ નહીં પહેર્યો હોય તેમને પ્રવેશ એ લોકો નહીં આપે. અને બીજી એક વાત એટલી કે આપણે બધા ઇન્ડિવિડ્યુઅલ એક રૂમમાં નથી રહ્યા, આપણી સાથે બીજા મિત્રો પણ રહ્યા છે. એટલે આપણી રૂમની ચાવી આપણી સાથે રાખવી નહીં. ત્યાં ઓફિસમાં પોતાની ચાવી જમા કરાવીને આવજો, જેથી કરીને તમારી સાથે રહેલા મિત્રોને મુશ્કેલી ના પડે. બરાબર? તો આટલી જરા સૂચનાનું પાલન આપણે સૌ કરીશું. અને હવે આપણે જમવાનો સમય થયો છે. શિરીષભાઈને કશીક વાત કરવી છે? હા. દરેક વસ્તુની